બધાનું સ્વાગત છે આ દ્વિતીય દિવસની અંદર। આજે આપણે બધા એકત્રિત થયા છીએ કે ભગવાનનો સત્સંગ મને મળે, ભગવાનની કથા મને સાંભળવા મળે। જ્યારે કોઈ જીવાત્માને ભગવાનની કથા શ્રવણ કરવા મળે ત્યારે એના હૃદયની અંદર સુખ મળે છે, આનંદ મળે છે। અને આ ભગવાનની કથા દરેક જીવાત્માને લાભદાયક છે, લાભદાયક છે। જે પણ આ ભગવાનની કથાને શ્રવણ કરે છે શ્રદ્ધાપૂર્વક, આપણા વેદોમાં આનું વર્ણન છે। શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન। જ્યારે કોઈ આ ભગવાનની કથા સાંભળે તો એના જીવનમાં શું થશે કે છે પુણ્ય, પુણ્ય એને ઉપજે છે, એને પુણ્ય મળે છે। શું કરવાથી? શ્રવણ કીર્તન। જ્યારે એ સાંભળે છે ભગવાનના ગુણોને, કીર્તન એટલે કે હમણાં આપણે કર્યા ને, હમણાં ભગવાનનું નામ લીધું, તો અમુક લોકોને આ બધી વસ્તુ એમ લાગે કે આ બધું ભગવાનનું નામ લેવાથી શું મળે, પણ હકીકતમાં જાણતા ને અજાણતા કોઈને ભગવાનના નામની મહિમા ખબર ન હોય તો પણ એને એટલું ફળ મળે છે। ખાલી આપણે બેઠેને શું કર્યું? સાંભળ્યું, તો સાંભળવાથી પણ એને ફળ મળે। ભલે ભગવાનના મહિમા આપણને ખબર નથી કે ભગવાનની શું મહિમા, નામ લેવાની શું મહિમા, કે ભગવાનના એક પથ્થર ઉપર જ્યારે સેતુ બંધ બાંધ્યો ને, લંકામાં જાવું તો શું કર્યું હતું? પુલ બાંધ્યો હતો, ખબર છે ને, રામાયણમાં કથા આવે છે। એ પુલ બાંધવામાં જ્યારે પથ્થર ઉપર છે ને રામ શબ્દ લખ્યો હતો। શું લખ્યું હતું? એ રામ શબ્દ લખ્યો એટલે પથરા શું થઈ ગયા હતા? આપણને રામાયણમાં આપણે ટીવીમાં સાંભળી કે આપણે વાંચીએ છીએ તો તમને ખબર હોય કે રામ શબ્દ લખ્યું તો પથરા તરી ગયા। એટલે ભગવાન કહે છે કે જો રામ શબ્દ લખવાથી પથરા તરી ગયા, તમે તો કે મનુષ્ય છો ને, તમે તમારી જીભથી પ્રભુનું નામ લેશો, રામ નામનો જાપ કરશો ને તો પથરા તરી ગયા, ને તમે તો માણસ છો, તમે પણ તરી જશો। એટલા માટે દરેક જીવાત્માએ ભગવાનનું નામ લેવું જોઈએ। ભલે આપણને એની મહિમા ખબર નથી, પણ આપણે જીભથી જ્યારે ભગવાનનું કીર્તન કરીએ, ભગવાનનું નામ, અમને ન કીધું કે તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે રટી લે સીતારામની। કારણ કે ખાલી આવ્યા ને ખાલી જવાના છીએ, સાથે લાવ્યા શું લઈ જશું? બસ જંજાળ લઈ જશું। નહીં કહેતા કે અમારે તો કેટલું બધું જંજાળ છે। એ માણસ કરમના પોટલા છે ને બાંધીને જાય છે। કોઈ સારા પોટલા બાંધીને જાય ને કોઈ ખરાબ પોટલા બાંધી જાય। કોઈ જીવન સારું જીવે, અને અમુક લોકો તમે જુઓ કે જે લોકો સારું જીવન જીવતા હોય ને તો આખી દુનિયા એને યાદ કરે કે આ માણસ કેટલો સારો હતો, કે આ બેન કેટલા સારા હતા। અને અમુક લોકો મરે કે ડોશી મરી જાય તો સારું થયું, ના થયા। કેમ? કારણ કે એનો જે સ્વભાવ છે ને પિયરમાં એવો હતો અને સાસરામાં આવીને પણ એવો સ્વભાવ હતો। આ મનુષ્ય કાયાથી, આ શરીરથી કોઈ પણ જીવાત્માને દુઃખ ન આપવું જોઈએ। આ શરીરથી આપણે શું કરવાનું છે? કોઈને દુઃખ ન અપાય। પણ માણસને કેવું છે કે સાંજ પડતા પડતા જો કોઈને દુઃખી ન કરે ને તો એને ખાવાનું ન ભાવે, છે ને દશા, કે આજ તો મને કે ખાવાનું નહીં ભાવે, કે કેમ? કે મેં કોઈને દુઃખી નથી કર્યા। એટલા માટે મનુષ્ય પોતાના જાતે જ ખાડો ખોદે છે। પેલું કહે છે ને કે જે ખાડો ખોદે એ, એવી રીતે જે બીજાના દુર્ગુણ ગાય, જે બીજાની નિંદા કરે, બીજાને દુઃખી કરે, એ પોતે જ જીવાત્મા છે ને ખાડામાં પડી ગયો છે। એટલા માટે આપણને ઘણી બધી વસ્તુ શીખવા મળે છે, પણ એ કોણ શીખવાડે છે? શાસ્ત્ર શીખવાડે, વેદ શીખવાડે છે। સાધુ સંતો આપણને સાચો માર્ગ બતાવે કે કયા માર્ગે જવું જોઈએ। ભક્તિનો માર્ગ એવો છે, તમે જુઓ કે ભક્તિના માર્ગે જે લોકો લાગેલા હોય છે ને એનું જીવન કેટલું શાંત બને। કૃષ્ણ ભક્ત નિષ્કામ, ભગવાનનો ભક્ત કેવો હોય? નિષ્કામ। એને કોઈ વસ્તુની ઈચ્છા ન હોય, બસ એને એક જ જીવ બળતો હોય કે મારાથી પ્રભુનું ભજન નથી થતું। અરે આખી જિંદગી મારી જતી રહી,
ભયહુ ન વિરાગ વિરાગપન ઓર ભવત બસતવા ચોથપન. જિંદગીનો છેલ્લો દિવસ આવી ગયો, હવે ઘડપણ આવી ગયું. આખી જિંદગી તો કાંઈ કર્યું નહીં, પણ હવે ઘડપણમાંય મારું મન ભગવાનમાં લાગતું નથી, પ્રભુમાં લાગતું નથી. હકીકતમાં આ મનુષ્ય દેહ શેના માટે મળ્યો છે? પૂછો. આ મનુષ્ય શરીર શેના માટે મળ્યું છે? પ્રભુ ભક્તિ કરવા માટે, ભજન કરવા માટે મળ્યું છે. કોઈ એમ કે ના ના ખાવો પીવો ને પરિવારમાં રહો ને હગાવાલાનો બધું વ્યવહાર નિભાવો. ના ના, એ વસ્તુ ગૌણ છે, મુખ્ય નથી. ગૌણ એટલે ખબર પડે કે એ વસ્તુ આપણા જીવનમાં એ મહત્વનું નથી, પણ મહત્વનું એ છે કે 84 લાખ પ્રકારના શરીરમાં આપણે ભટકીને આવ્યા તો ભગવાને આપણને એક મોકો આપ્યો કે લો તમને પુરુષનો અવતાર આપું, તમને સ્ત્રીનો જન્મ આપું અને આ જન્મથી તમે પ્રભુને પ્રાપ્ત કરી લો. જેમ મીરાબાઈ થઈ ગયા, ભગવાનના ભક્ત બન્યા ને મીરાબાઈ. અરે આપણે તો ખાલી એક મકાન છે અને કોઈક મહિને 25-50 હજાર રૂપિયા કમાતું હોય. એ જે મીરાબાઈ હતા ને, મેવાડના રાજા નવાબની દીકરી હતી, રજપૂત આપણે કે રાજ ઘરાના કહેવાય, એ મેવાડના રાજાની દીકરી હતી. તોય કહે છે કે રાજાની દીકરી હોવા છતાં પણ એને નાનપણથી એવું જ્ઞાન થઈ ગયું કે મારે તો જીવનમાં ભગવાનની ભક્તિ કરવી છે અને ભગવાનની ભક્તિ કરવા માટે આ મને સ્ત્રીનો અવતાર મળ્યો છે. નાના હતા, 5 વર્ષના. એટલે એને કીધું કે માં આ શું થઈ રહ્યું છે? લગ્નમાં ગયા હતા તો કીધું કે આ શું થઈ રહ્યું છે? એ કે લગ્ન થઈ રહ્યા છે. એ કે મારે લગ્ન કરવા છે. નાના છોકરા હોય ને કે એટલે હવે એની માં શું કરે? એમ થોડી કે તું મોટી થાન પછી. એટલે એને શું કર્યું? ભગવાન કૃષ્ણની મૂર્તિ હતી, કાનુડો ના હોય, કાનુડો, એ ભગવાનની મૂર્તિ હતી. એટલે જઈને આપી કે લે આ તારો પતિ. એટલે નાનપણથી એ મીરાબાઈ શું કરતા? નાનપણથી ભગવાન જ્યારે ઊંઘે ને પથારીમાં તો બાજુમાં રાખતા કે આમાં આ કોણ છે? આ કોણ છે? આ મારા પતિ છે. અને જ્યારે મોટા થયા ને લગ્ન થયા ને તો તમે જુઓ કે જ્યારે પછી આપજો પાણી જેને પીવું. એમાં શું ડિસ્ટર્બ થશે બધું. મીરાબાઈ જ્યારે મોટા થયા અને બાજુના રાજ્યમાંથી એક કહેવાય ને કે સગાઈ આવી, સગપણ આવ્યું અને બંનેના જ્યારે વિવાહ થયા તો વિવાહ તો થયા, એ માત્ર શરીરના થયા હતા, આત્માના નહોતા થયા. પણ મીરાબાઈએ છે ને પોતાના હાથે, પોતાના ખોળામાં છે ને ગિરધર ગોપાલને રાખ્યા હતા, કૃષ્ણને રાખ્યા હતા અને કે આ જ મારા સ્વામી છે. હું તો વરું તો ગિરધર ગોપાલને, બીજા કોઈને ન વરું, કારણ કે મારો ચૂડલો અમર બની જાય. એટલે તો કહે છે કે પરણીને ફરી રંડાવવું પડે. આ જગતનો એવો નિયમ છે. આ જગતમાં જેને વિવાહ કર્યા છે, જે પણ જેને સ્ત્રીનો કે પુરુષનો જન્મ મળ્યો છે, એને નિશ્ચિત કહે છે કે એને રંડાવવું પડે, એને મરવું પડે છે. પણ એ મીરાબાઈ કે હું એવા વ્યક્તિને વરું કે મારો ચૂડલો અમર બની જાય, આ મારું જે સિંદૂર છે ને એ સુહાગન રહું હંમેશા. તો એ કોણ છે? એ ભગવાન છે, પરમાત્મા સ્વામી કૃષ્ણ. એટલે એને વરી ચૂક્યા હતા. જ્યારે વિવાહ થયા એટલે એના પતિદેવે કીધું, એના પતિદેવને કહે છે કે આ શરીર ઉપર છે ને ભગવાનનો હક છે, તમારો હક નથી. અને તમે જો આ ઈચ્છતા હોય ને મને સુખીથી, તો તમે મને ક્યારેય સ્પર્શ ન કરતા. અને હકીકતમાં એના ધણી એને સ્પર્શ નહોતો કર્યો, જરાય નહીં, કે આ દેવી છે. અને એના ધણી તો 1 વર્ષ પછી મરી ગયો હતો. અને આખું જીવન છે ને એ મીરાબાઈ એ સાસરામાં જ રહ્યા હતા, સાસરે જ રહ્યા હતા અને આખું જીવન વિતાવ્યું અને ભક્તિ ભાવ કર્યો અને ભગવાનને પામી ગયા. તમે લોકો કદાચ ગોકુળ મથુરા ગયા હોય ને તો આજે પણ એ મંદિર છે મીરાબાઈનું, વૃંદાવનમાં છે ને આજે મંદિર છે. આ બધાને લઈ ગયો હતો, ગાલવાડાના, હાગરોણાના, પવાયા અને જુડાલ જે છે ને બધા, એ બધા મુંબઈ રહે છે, બધાને એ લોકોને લઈ ગયો હતો હમણાં ડિસેમ્બરમાં મહિનામાં. હજી હમણાં 5-6 મહિના થયા. અને એ લોકોને એ બધા સ્થાને લઈ ગયો, જે જગ્યાએ ભગવાને લીલાઓ કરી. કાલિયા નાગને દહન કર્યો, કાલિયા નાગને માર્યો તો એ સ્થાન બતાવ્યું. એ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ સ્થાન ઉપર અમે આવ્યા.
અમારું કેટલું સૌભાગ્ય. મેં કીધું કરોડો જન્મોના પુણ્ય જ્યારે ઉદય થાય ને ત્યારે એને ભગવાનના ઘરે આવવા મળે દર્શન કરવા માટે. ન કે એ તો ઘરે ને ઘરે મરી જાય. કોઈને એમ કીધું ગંગાજી નાયા ને અમારો ઘેર જ ગંગા છે. લોકો નહીં કહેતા અમારે બોરમાં પાણી આવે શું છે એ ગંગા જમના સરસ્વતી જે કોઈ બધું આખી જિંદગી એમાં ને એમાં માણસે કાઢી. પણ કોઈ દિવસ જાત્રા ન કરી, કોઈ દિવસ પુણ્યમાં કોઈ વ્યક્તિ ન જોયું કે કોઈ દિવસ ભજન ન કરે. હકીકતમાં આપણા વેદોમાં એ પણ લખેલું છે ને દુનિયામાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ કે દરેક વ્યક્તિ 11 કરે છે, એકાદશી 11. જ્યારે આખા વૃંદાવન, ગોકુળ, મથુરા બધી જગ્યાએ લોકોને દર્શન કરાયા. તાકરવાડા ગાલવાડાના બધા હતા, કેટલાય બહેનો હતા, છેક મુંબઈથી લઈ ગયા હતા બધે, અને વળતે એ લોકો બધા દિલ્હીથી આવ્યા હતા. તો એ લોકોને ત્યારે ખબર પડી કે જીવન શું છે, શાના માટે જીવન મળ્યું છે. બધાને ખબર પડી પછી કે હા હકીકતમાં 11 કરવા જેવી છે. એટલે બધા બહેનો પછી 11 કરવા માંડ્યા કે હા 11 કરવી પડે જો. અને હકીકતમાં આપણા વેદોમાં, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જેને આટલો સુંદર મનુષ્ય અવતાર મળ્યો અને અવતાર મળવા છતાં પણ જો 11 ન કરે તો પછી જીવનમાં શું કામનું છે. પેલો મુસલમાન નથી કરતા, રોજા કરે એમ હિન્દુ સંસ્કૃતિમાં પણ વ્રત કરવાનો નિયમ છે. અને 8 વર્ષથી લઈ અને 80 વર્ષ સુધીનો દરેક વ્યક્તિને એ કરમનું બંધન લાગે. શું કરમનું બંધન છે કે જેને મનુષ્ય અવતાર મળ્યો અને કદાચ 11 ન કરે તો એને ગાયનું માંસ ખાવાનું પાપ લાગે છે, ગૌ માંસનું પાપ લાગે. આપણને એમ લાગે આ બધું ખોટું છે, આ બધું બ્રાહ્મણોને શું છે ભૂસા મરતા હતા એટલે બધા પોથી બધી લખી દીધી છે અને બધાને બીવરાવી છે. અહીંયા કોઈ ડરાવવાની કોઈ વસ્તુ નથી. તમે બધા ફ્રીડમ એટલે કે સ્વતંત્ર છો, પણ વેદોમાં જે વસ્તુ લખી છે એ તમારી સામે પ્રસ્તુતિ કરવી જોઈએ કે આપણા જીવનને સુધારવું, કઈ રીતે જીવન સુધરે, કઈ રીતે જીવન આત્મા પ્રગતિ તરફ જાય. એટલા માટે 11 કરવી જોઈએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જે જીવાતમાં 11 કરે ને, ભલે કાંઈ નથી કર્યું, માત્ર 11 કરી છે. વર્ષમાં કેટલી 11 આવે? અજવાળી ને અંધારી 24 11 આવે, અને એમાં પણ પાછું ફરાળ જ ખાવાનું છે. એ દિવસે અનાજ ખાવાનું નથી. અને કેટલાય લોકો તમે જુઓ કે પાલન કરે. અત્યારે શ્રાવણ મહિનો છે, ઘણા લોકો એકટાણા કરે આખો શ્રાવણ મહિનો. એવા કેટલાય લોકો છે, એક ટાઈમ જમે ને એક ટાઈમ ન જમે. અમુક લોકો 4 સોમવાર કરતા હોય નકોડા, કે આખો દિવસ કાંઈ ન ખાય. કારણ કે એને ખબર છે કે હું જ્યારે વ્રત કરું તો આ શરીરને હું તપાવું છું, અને જ્યારે કોઈ આ કાયાને શરીરને તપાવે ને તો એનો શરીરનો તેજ વધે, એની ભક્તિ વધે. અને જ્યારે મરે ને, ભલે આ ખોળિયાને તો બાળી નાખે, પણ એ જે આત્મા જે છે ને એની સદગતિ થઈ જાય. અને જીવનમાં જો એવું જીવન ન જીવે ને તો એ જીવાત્મા પ્રેત યોનિમાં જતો રહે. એ જીવાત્મા શું થાય? પ્રેત યોનિમાં જઈને બહુ દુઃખ ભોગવવું પડે. અને 84 લાખ પ્રકારના શરીરો એને ભોગવવા પડે છે. 1-2 શરીરો નથી. એનો પુરાવો હું તમને આપું, પ્રમાણ. ગરુડ પુરાણ, પદ્મ પુરાણ, આ બધા પુરાણોમાં લખેલું છે. શું કે છે? જલજા 9 લક્ષાણી, 9 લાખ પ્રકારના જીવો જળમાં રહેવાવાળા છે, અને એમાં આપણે જવું પડે છે. આજે આત્મા, ધારો કે મારું નામ કીર્તિ છે, તો હું આ કાયામાંથી નીકળી ગયો તો બધા શમશાને લઈ જશે, સિદ્ધપુર લઈ જશે અને બાળી નાખશે. પણ એ જે આત્મા, જો અત્યારે હું જે બોલી રહ્યો છું, જો મેં ખોટા કર્મ કર્યા હશે તો મારે એ 84 લાખ પ્રકારના શરીરમાં ભટકવું પડશે. એવા આત્માને ઓળખ્યા વિના આ 184 નહીં મટે, ક્યારેય નહીં ટળે. અને કેટલાય જન્મોથી આ ચાલુ જ છે. જેટલી ગંગા નદીમાં રેતી છે એટલી વાર આપણે મનુષ્ય બની ગયા, એટલી વાર દેવતા બની ગયા, અને એટલી વાર નરકમાં આવીને દુઃખી થઈને આવતા રહ્યા. અને ભગવાને ફરીથી એક મોકો આપ્યો કે તમને મોંઘો મનુષ્ય અવતાર આપ્યો છે, તો તમે ભજન ભક્તિ ભાવ કરીને આ ભવસાગરને તરી જાઓ. પણ ના, કે અમારે તો ડૂબવું છે, અમારે તો શું કરવું છે?
મોટી મોટી જગ્યાઓ લેવી છે, મોટા મોટા ખેતરો લેવા છે, મોટી મોટી સોસાયટીઓ લેવી છે, અમારે તો ખૂબ રૂપિયાવાળું થવું છે, અને પછી એ રૂપિયા પછી મૂકીને જતું રહેવાનું. એકલા જે આવ્યા મનવા એકલા જવાના, સાથી વિના સંગ વિના, કોઈ ધણી વગર નહીં જાય. બધા શું છે, બધું મૂકીને જ જવાના છે. પરિવાર હોય, કુટુંબ હોય, સમાજ હોય, કાકા મામા ફુવા જેટલા પણ છે એ માત્ર 2-4 દાડા રોશે, પછી કોઈ નહીં રોવે. પણ જો જીવનમાં સત્કર્મ કર્યા, ભક્તિ ભાવ કર્યો, ગીતા ભાગવત રામાયણ વાંચ્યું હશે, આ આપણી સનાતન સંસ્કૃતિ છે, અને જો એને જો જીવનમાં આપણે ન ઉતારીએ તો આપણાથી મોટો દુર્ભાગ્યશાળી આ જગતમાં બીજો કોઈ નથી. તો આવી રીતે મીરાબાઈએ જીવન જીવી અને ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. આજે પણ વૃંદાવનમાં એમનું મંદિર છે. તો તમારા જ સમાજના બધા લોકો, જે લોકો કહે છે અમારી પાસે પૈસો તો બહુ બધો છે પણ આ ભક્તિ અને સંસ્કાર અમારામાં આ બધી વસ્તુ નથી, પણ તમે જ્યારે અમને લઈ ગયા ત્યારે અમને ખબર પડી કે જીવન આવું એ જીવવાનું હોય છે. તો સંગ રે એવાનો કરજો કે જે તમને સદગતિના માર્ગે લઈ જાય, અને એવાનો જો સંગ કરો તો લાગ્યા તો બાટલા લઈને બેહવું પડે. એ કે તમે લો ખોલો અને તમે ખો, માંસ ખો, નોનવેજ ખો, તમે જ આ ખોટા કામ કરો. અરે કોકનો રૂપિયો પાડ્યો હોય, કોકની આંતરડી બાળી હોય, એ બધું આપણે ભોગવવું પડશે. રૂપિયા તો હકીકતમાં શબ્દ ન કહેવા જોઈએ, પણ હકીકતમાં રૂપિયા તો એક છે ને, એક કુલટા સ્ત્રી હોય ને એની પાસે રૂપિયા છે, પણ એ રૂપિયા શું કામના? એની પાસે ચરિત્ર ન હોય તો શું કામનું? એવી રીતે રૂપિયા આપણી પાસે હોય, પણ જો આપણી પાસે ભક્તિના સંસ્કાર ન હોય ને તો એ રૂપિયા પણ કાંઈ કામનું નથી. સુંદર મજાની સ્ત્રી હોય, સુંદર દેખાવડી સ્ત્રી હોય, 16 શણગાર સજા હોય, પણ એને નથ આપણે શું કહેવાય, આ ન પહેરી હોય તો એ શણગાર કઈ લાગે? રૂપાળ. એવી રીતે આટલો મનુષ્ય અવતાર મળ્યો, ધન આપ્યું ભગવાને, ઊંચા કુળમાં જન્મ આપ્યો, છોકરાઓ છે, સંતાન, બધી વસ્તુ, સંસારનું બધું સુખ આપ્યું હોય, પણ જો એ ભગવાન પ્રત્યે જો એને ભક્તિ ભાવ ન હોય ને તો એ તો કહે છે કે પશુની સમાન છે માણસ, કોઈ કામનું નથી. એટલા માટે જીવન ભક્તિ ભાવવાળું હોવું જોઈએ. અહીંયા ભગવાન સિદ્ધપુરની કથા, બિંદુ સરોવરની તમને કહું કે માં દેહૂતી પ્રશ્ન પૂછે છે કે એક જીવાત્માને શું કરવું જોઈએ, કેવી રીતે જીવન જીવવું જોઈએ, આસક્તિ કેવી રીતે થાય છે ભગવાનમાં. તો કે છે કે આ જગતમાં આસક્તિ, સૌથી પહેલા સાંભળો કે આ જગતમાં આસક્તિ છે ને કુટુંબ, પરિવાર અને સમાજમાં જ થાય છે. કે હું આ સમાજનો, હું આ ગામનો, આ મારા પતિ છે, આ મારી પત્ની છે. પણ કે છે કે આ જીવનમાં જો સૌથી મોટું બંધનનું કારણ હોય ને તો મન છે. આપણું મન જ એવું છે કે માણસને ભવ બંધનમાં નાખી રહ્યું છે. મનમાં હંમેશા ખોટા વિચાર આવે. કોઈ પણ જીવાત્માને એકલો બેઠો હોય ને, ગમે તે વ્યક્તિ એકલો બેઠો હોય તો બસ મનમાં વિચાર કરતો હોય ને, વાઢી નાખું, કાપી નાખું, મારી નાખું, ઓનું લઈ લઉં, ઓનું ઝૂંટવી લઉં, બસ એવા જ મનની અંદર વિચારો આવતા હોય. એટલે કે છે મન એવ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. આ મન માણસને છે ને બંધનમાં નાખવા વાળું છે, અને આ જ મનથી ભગવાનનું જો કોઈ સ્મરણ કરે ને તો કારણ મોક્ષયો, એનો મોક્ષ મળી જાય. મોક્ષ એટલે ખબર પડી, એની સદગતિ થઈ જાય. એ ફરીથી આ માટીના ખોળિયામાં પાછો એ જીવાત્મા એ દુઃખ ભોગવવા ક્યારે આવતો નથી. આગળ કે છે કે તદા પુરુષ આત્માનમ કેવલમ પ્રકૃતે પરમ નિરંતરમ સ્વયં જ્યોતિર અણિમાન અખંડિતમ. કે છે આ મન જ્યારે હુંપણા અને મારાપણાનું આવી જાય ત્યારે જ આ જીવાત્મા છે ને ભવબંધનમાં આવે છે. કે આ હું છું અને આ મારો પરિવાર છે. હું અને મારું જ્યારે જીવનમાં, જેને માણસમાં આવી ગયું છે ને એને જીવનમાં ક્યારે સદગતિ ન થાય. ગમે જેટલું હોય, ધન, પરિવાર, કુટુંબ, એને ભોગવવાનો હક છે, પણ એની અંદર આસક્ત થઈ જાય કે આના વગર હું નહીં રહી શકું, તો પછી ખોટી વસ્તુ છે.
ભગવાન તમારે જે રીતે રાખવા એ રીતે તમે રાખી શકો છો. હું જીવન જીવવા માટે તૈયાર છું. માતા દેહૂતી પ્રશ્ન પૂછે છે કે મનને શુદ્ધ કરવા માટે શું કરવું જોઈએ? આ મન તો ભટકે છે અલગ અલગ જગ્યાએ, તો મનને શુદ્ધ કરવા માટે શું કરવું જોઈએ? એટલે કહે છે કે મનને જો શુદ્ધ કરવું હોય, મનને પવિત્ર બનાવવું હોય તો એને મંત્રનો જાપ કરવો જોઈએ. મનને શુદ્ધ કરવા માટે શું કરવું જોઈએ? મંત્રનો જાપ કરવો જોઈએ. મહામંત્ર, આ પ્રભુનું નામ શું છે? એ મહામંત્ર. એનાથી આપણું મન બધે સંસારમાં ભટકે છે ને, પણ એ મનને ભગવાનની સેવામાં લગાડવું પડે. એક મોટો વ્યક્તિ હતો, ખૂબ મોટો વેપારી હતો, બિઝનેસમેન. મુંબઈમાં ફેક્ટરીઓ ચાલતી હતી, કલકત્તામાં ચાલતી, દિલ્હીમાં ચાલતી હતી, હરિયાણામાં ચાલતી હતી, આખા ભારત નહીં પણ વિદેશોમાં એની મોટી મોટી કંપનીઓ ચાલતી હતી. હવે આ માણસને એટલું બધું કામ વધી ગયું એટલે જૈન ગુરુ મહારાજ પાસે ગયા. ગુરુ મહારાજને કહે કે ગુરુ મહારાજ, મને કોઈ એવી વિદ્યા શીખવાડો કે મારું આટલું બધું કામ કોક પૂરું કરે. એટલું બધું મોટો પ્રોજેક્ટ છે મારે. એટલે ગુરુ મહારાજ કહે કે હું તને એક માણસ આપું છું, એ તારું બધું કામ કરી નાખશે, પણ જે દાડે તું કામ નહીં આપે એટલે શું કરશે? તને ખાઈ જાય. તો જીન કહેવાય ને, જલ્લાદ. એવો એક વ્યક્તિ આપ્યો, જાદુગર વ્યક્તિ, કે તું એને જેટલું કામ આપીશ ને એટલું બધું તારું કરશે, અને તારું કામ પૂરું થઈ જાય તું કામ નહીં આપે તો શું કરશે? તને ખાઈ જાય. બોલ, તારે શું કરવું? એ કે મારે તો એટલું બધું કોમ પડ્યું ને, અમેરિકામાં છે, કેનેડામાં છે, લંડનમાં છે, બધી જગ્યાએ છે, મારો ધંધો બિઝનેસ લોબો પડો છે બહુ મોટો, એટલે એક કામ આપીશ ને પૂરું કરશે તો એને કેનેડા મોકલી દઈશ, કેનેડાનું કામ પટી જાય તો ઓસ્ટ્રેલિયા મોકલ્યો, એટલે મારી પાસે તો ખૂબ બધો ધંધો છે. તો કે કાંઈ વાંધો નહીં, આ લઈ જાજે, પણ દુઃખનું કારણ છે. તો લઈ ગયો. એને કીધું કે ભાઈ અમારે હરિયાણામાં આટલું કામ છે, 5 વર્ષનું કામ છે, પેન્ડિંગમાં પડ્યું, આ ફાઇલોના પ્રોજેક્ટના બધો કારીગરો જઈને પૂરું કરીને આવો. 5 વર્ષનું કામ છે ને માત્ર 2 દાડામાં કહીને આવતો રહ્યો. અને જઈને ફોન કર્યો પેલા શેઠિયાએ, એ કે અહીંયા તો કમ્પ્લીટ કામ થઈ ગયું પૂરું, કારણ કે આ તો જાદુગર હતો. કે કાંઈ વાંધો નહીં, દિલ્હીમાં જાઓ, કલકત્તામાં જાઓ, મુંબઈમાં જાઓ, ગુજરાતમાં જાઓ, બધી જગ્યાએ આખા ભારતમાં તો કવર કરી દીધું, અને કેનેડા પોકાડ્યો કે જાઓ કેનેડામાં મારો પ્રોજેક્ટ ચાલે છે, ત્યાં જઈને પૂરો કરતા હો. હવે આવો એક બ્રિજ બનાવવો હોય, બ્રિજ તો બ્રિજ તો લાગે 4 વર્ષથી કોમ ચાલે કે વધારે થયા. બરોબર. તો એને કદાચ એને કીધું કે જઈને બ્રિજ બનાવો જગોણામાં, તો એ તો 2 મિનિટમાં બનાવીને આવતો રહે, કે તૈયાર થઈ ગયો. એવો પરફેક્ટ હતો. એટલે આખી દુનિયામાં જેટલા પ્રોજેક્ટ હતા ને બધા પતી ગયા, ખાલી 2-3 પ્રોજેક્ટ બાકી હતા. એટલે પેલાને હવે શું થયું? હવે બીક આવી ને, કારણ કે મોતથી બધા ડરે. પહેલા ન ડરે, પણ મોતથી તો બધા ડરે. આ બધા નહીં કહેતા કે કોરોના શું બગાડવાનો, પણ જેને થાય એને પૂછો જઈને. સિવિલમાં પડ્યા હોય ને બાજુવાળું મળદું પડ્યું હોય બાજુમાં, ડેડ બોડી, એને પૂછવા વાળું કોઈ નથી. એ તો સારું છે, ભગવાન આપણને શ્વાસ આપણને જીવતા રાખ્યા. આપણામાં કંઈક સંસ્કાર, ભક્તિ કે પુણ્ય હતા એટલે આપણને કાંઈ નથી થયું. કેટલાય લાખો લોકો ન મરી ગયા, એની ગણતરીમાં આપણે હોત તો કે જગોણામાં 1 સેમ્પલ ના. કંઈક પુણ્ય છે, આવા કંઈક સત્સંગો સાંભળ્યા છે, આવી કથાઓ સાંભળી, કંઈક સાધુ સંતોનો સેવા કરી છે, અને એના પુણ્યના પ્રતાપે આપણે બધા રહી ગયા. ન કે અમેરિકા જેવા 30 લાખની પબ્લિકમાં જો લાખ માણસો મરી જતું હોય, સમજણ પડી વાતમાં? આખી દુનિયામાં સૌથી પ્રગતિશીલ એ દેશ હતો, તો 1 લાખ માણસો જો મરી ગયા 30 લાખની પબ્લિકમાં, અને આપણે તો 1 કરોડ ને 140 કરોડ વસ્તી છે. સમજણ પડી વાતમાં? જો ત્યાં 30 લાખ માણસોમાં 1 લાખ મરી ગયા, અને આજ અહીંયા ભારતમાં 140 કરોડ વસ્તી છે, તો હજી કેટલા મર્યા છે? આંકડો તમે જુઓ, 15 કે 20,000 કે 25,000 જેટલા હોય, ખબર નથી, કારણ કે અમે તો કોઈ સમાચાર જોતા બધા લોકો કહેતા આવે એટલે મળે એટલે કે, કારણ કે સંસારની વસ્તુમાં કોઈ રસ કે કોઈ આનંદ નથી. પ્રભુના સત્સંગની અંદર, આ શાસ્ત્રોની અંદર, આ વેદોની અંદર આ બધી વસ્તુઓ લખેલી છે, અને એની અંદર જે રસ લાગે એવો રસ આ જગતમાં બીજો ક્યાંય નથી. નરસિંહ મહેતાએ આ રસને ચાખ્યો, ધ્રુવ મહારાજે ચાખ્યો, પ્રહલાદ મહારાજે ચાખ્યો, 5 પાંડવોએ ચાખ્યો.
આ ભક્તિનો રસ એટલો અમૂલ્ય છે કે દરેકને આનું ભાગ્ય, આનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું. તો કહે છે કે ઓલો શેઠિયો છે ને ડરવા લાગ્યો ને જઈને પાછા ગુરુ મહારાજ પાસે ગયો કે લાવ હવે જવું પાછા. ગુરુ મહારાજને કહે છે કે તમે તો આ આપ્યો છે, હવે મારું બધું પ્રોજેક્ટ પૂરો કરી દીધો, હવે શું કરું? એટલે મેં તને કીધું તો હતું કે તારે સુખનું કારણે બનશે અને દુઃખનું કારણે બનશે. જ્યારે તું કામ નહીં આપે તો શું થાય? તને મારી નાખશે. તો હવે તું ભોગવ. કે ના ના બાપ, હવે બચાવો ગમે તે કરીને, મારે હવે જોવતું નથી, પણ હવે આ મુશ્કેલીના માર્ગમાંથી બચાવો મને. ત્યારે કીધું કે એક કામ કર, તારે ખેતર છે ને? કે હા, મારે તો ખૂબ બધું છે. ભગવાનની દયાથી શું છે કે લીલા લહેર છે, પણ ચીડી ભોગાવવા વાળું કોઈ શેર માટીની કોઈ. તો અહીંયા આગળ પણ એ જ વસ્તુ કીધી કે અમારે ખેતરમાં છે, જમીન છે, તો કે જમીનમાં ખાડો ખોદ અને એક પેલો ઓહડો આવે ને, ઓહડો છે દેશી, કે ઓહડો જમીનમાં કે અંદર કે એને કે અંદર જવા દે અને પછી કે ઉપરથી નેચે, નેચેથી ઉપર, ઉપરથી નેચે, નેચેથી ઉપર કરવાનું. અને જ્યાં સુધી કે તારે એમ કહેવાનું કે જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી ઉપરથી નેચે, ઉપરથી નેચે. જ્યારે તારે કોમ આવે એટલે એને કહેવાનું આ કોમ કરીને આવતો રહે અને પછી ઉપરથી નેચે, નેચેથી ઉપર, ઉપરથી નેચે, નેચેથી ઉપર કરી જાય. એ સંતનું કાર્ય, એને સદગુણ આપ્યા, સારા વિચારો આપ્યા. જો એ ગુરુ પાસે ન ગયો તો શું થોત? પટી ગયો હોત ને. પણ ગુરુ મહારાજે એને સારી બુદ્ધિ આપી કે ન આપી? એવી રીતે આ સંસારમાં પણ માણસ છે ને, કોઈ કે મારે અહીંયા પ્રોજેક્ટ ચાલે છે, મારે અહીંયા આમ કામ ચાલે છે, પણ મન માણસનું એવું છે ને કે માણસને અધોગતિમાં નાખી નાખશે. ખાલી મન શેતાન કા ઘર. એટલે માટે કહે છે કે મન ત્રાયતે ઇતિ મંત્ર. આ મનને તારવા વાળું એકમાત્ર મંત્ર છે. અને આપણે જે માળા કરતા હતા ને, એ માળામાં ઉપરથી નીચે, નીચેથી ઉપર, ઉપરથી નીચે, નીચેથી ઉપર. આ મન સંસારમાં ભટકે એટલે એને માળામાં લગાડી દેવું જોઈએ. અને પછી સંસારમાં ક્યારે લાગે? જેમ પેલો જલ્લાદ હતો ને, એમ સંસારના બધા કામ પૂરા કરીને આવતો રહેતો કે હવે તમે પૂરા કામ તો કરી દીધા, પણ નવું કામ નહીં બતાડો તો શું કરશો? હું તમને મારી નાખીશ. એવી રીતે આ મન પણ એવું છે કે એને તમે કામ આપો ત્યાં સુધી સારું છે, પણ ખાલી ખાલી ખાટલામાં બેઠા હોય તો, ધૂળડીમાં બેઠા હોય, ખાટલામાં બેઠા હોય તો કેવા વિચારો આવે? એટલે એવી સમયે જો તમે માળા કરવા માંડો તો, ભગવાનની માળા કરો કે રમ 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 પ્રભુનું નામ લો, તો તમારું મન ભટકવાનું છે? ક્યારેય નહીં ભટકે. એટલા માટે પ્રભુનું નામ નિરંતર લેવું જોઈએ. તો અહીંયા આગળ કહે છે કે મા દેહુતી સિદ્ધપુરમાં બિંદુ સરોવરમાં આ વાત કહે છે કે આ મનને તારવા માટે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન કપિલ કહે છે કે મન ત્રાયતે ઇતિ મંત્ર. જો આ મનને તારણ કરવું હોય, આ 84ના ચક્કરમાંથી નીકળવું હોય, તો એને મહામંત્રનો જાપ કરવો જોઈએ. કારણ કે 84નું ચક્કર તો મટવાનું નથી. આ સમુદ્રમાં જળમાં રહેવાવાળા 9 લાખ જીવો છે. સ્થાવરા લક્ષ વિશંતિ, 20 લાખ પ્રકારના ઝાડવા છે. પીપળો, વડલો, લીમડો, આ બધા અલગ અલગ જાત છે. ઝાડની જાત કેટલી છે? 20 લાખ પ્રકારની જાત છે ઝાડની. જળમાં રહેવાવાળા માછલીઓ, સાપ, હાથી, કાચબા, કેટલા બધા જીવો જળમાં રહેવાવાળા છે. તો જલજા 9 લક્ષાણી, 9 લાખ પ્રકારના જળમાં રહેવાવાળા છે. ગણજો ભણેલા હોય. સ્થાવરા લક્ષ વિશંતિ, 20 લાખ પ્રકારના ઝાડવા. કેટલા થયા? 29 લાખ થયા ને. ક્રિમિયો રુદ્ર સંખ્યાકા. અને ટોયલેટમાં, ગટરમાં અલગ અલગ નાના નાના જીવજંતુ કહેવાય ને, એકદમ બારીક બેક્ટેરિયા જેને કહેવાય, એવા નાના નાના જીવજંતુઓ છે ને 11 લાખ. ક્રિમિયો રુદ્ર સંખ્યાકા, 11 લાખ પ્રકારના. કેટલા થયા? 29 ને 11, 40 લાખ થઈ ગયા. પક્ષી નામ 10 લક્ષણમ. ઉડવાવાળા જે પક્ષીઓ છે ને એ 10 લાખ પ્રકારના છે. કાગડો, કોયલ, મેના, ચકલી, પોપટ, મોર, ઘોવડ, તેતર, આ બધા જે છે ને આ બધી જાત છે. પણ એ કેટલી છે? 10 લાખ પ્રકારની જાત છે. 10 લક્ષાણી પશુવ. લક્ષાણી એટલે લાખ અને 10 એટલે 10 લાખ. તો કેટલા થયા? 30 લક્ષાણી પશવ. વેદોમાં ગરુડ પદ્મ પુરાણમાં લખ્યું છે 30 લક્ષાણી પશવ. એટલે પશુઓ જે હોય ને, ગાય, ભેંસ, બળદ, કૂતરો, બિલાડી, 4 પગવાળા જે હોય ને, 1 ખરીવાળા, 2 ખરીવાળા કહેવાય.
આ બધા લોકો, ઊંટ, જીરાફ, વાઘ, ચિત્તો, એવા કેટલા પ્રકારના છે? 30 લાખ પ્રકારના. કેટલા થયા? 80 લાખ થયા ને. હવે બીજા આગળ કે છે પદ્મ પુરાણ ગ્રંથમાં, ચતુર્લક્ષાણી માનુષમ, 4 લાખ પ્રકારની મનુષ્ય યોની છે. તમે કહો આ ખોટું પડે, 4 લાખ પ્રકારની ક્યાં છે? ગંધર્વો પણ મનુષ્ય યોનીમાં આવે, બ્રહ્માજી પણ છે ને એ પણ મનુષ્ય યોનીમાં આવે છે. 4 લાખ પ્રકારના મનુષ્યો છે. તમે ચાઇનામાં જાઓ તો અલગ પ્રકારના માણસો નથી દેખાવમાં. પછી કિન્નર, ફાતડા, આપણે માતાજી કે, એ પણ એક યોની છે, અલગ યોની છે, પણ મનુષ્ય યોનીનો વિભાગ છે. તમે જાપાનમાં જાઓ તો જેપનીઝ, જાપાનના લોકો અલગ દેખાવના હશે થોડાક, એનો ચહેરો. રશિયન થોડા અલગ હોય, વેસ્ટ ઇન્ડિઝ વાળા અલગ હોય, સાઉથ આફ્રિકાના. તો આવી રીતે 4 લાખ પ્રકારની મનુષ્ય યોની છે. પણ મનુષ્ય યોનીમાં પણ સૌથી શ્રેષ્ઠ યોની જો હોય ને, સૌથી શ્રેષ્ઠ મનુષ્ય હોય ને, તો એને જેણે ભારતમાં જન્મ લીધો છે ને, એ આ બ્રહ્માંડમાં સૌથી શ્રેષ્ઠ મનુષ્ય છે. અને એનું પ્રમાણ પણ આપણા વેદોમાં છે. કારણ કે કોઈ પણ સત્સંગ, કોઈ પણ કથા પ્રમાણ વગર હોય ને તો કોઈ કામની નથી. પણ પુરાવો હોય, પ્રમાણ હોય ને તો એને આપણે માનવું પડે. એટલા માટે કહે છે કે જેને ભારતમાં જન્મ મળ્યો છે ને એ નિશ્ચિત બહુ ભાગ્યશાળી જીવાત્મા છે. અને ભારતમાં પણ જન્મ મળ્યો ને એમાં પાછો ગુજરાતમાં મળ્યો છે. કેટલો ભાગ્યશાળી જીવાત્મા. અમેરિકામાં જન્મ મળ્યો હોય તો કોઈને ખબર પડે કે ભક્તિ શું છે ને રામ કોણ છે ને કૃષ્ણ. આ તો ઇસ્કોન સંસ્થાના જે આચાર્ય સ્વામી પ્રભુપાદ મહારાજ, જે 1965માં આ જ સનાતન ધર્મ, જે જુહુ મંદિર પાર્લામાં મંદિર છે, હરે રામ હરે કૃષ્ણ મંદિર, એ આ સંસ્થાના મેન ફાઉન્ડર આચાર્ય, જે 1965માં જલદૂત જહાજમાં ગયા હતા અને એ જહાજમાં 2 વખત એમને હાર્ટ એટેક આવ્યું. અને તોય છે ને યુએસ એટલે કે ન્યુયોર્કમાં જઈ, ન્યુયોર્કની સિટીમાં જેવો પગ મૂક્યો ને, બધા ઉઘાડા ફરતા હતા, બધા સ્ત્રીઓ હોય કે પુરુષો હોય, કોઈ વસ્ત્ર નહીં શરીર ઉપર. તો એ ભગવાનને પ્રાર્થના કરે કે તમે મને આવી જગ્યાએ તમે મને મોકલ્યો, પણ નક્કી તમારે કંઈક સારું કાર્ય કરવાનું છે. એટલે એ 70 વર્ષના જે વ્યક્તિ બંગાળના, કલકત્તાના સંત હતા અને અમેરિકામાં, ન્યુયોર્કમાં જઈને એને ધર્મનો પ્રચાર કર્યો. જે ભારતમાં લોકો રામ અને કૃષ્ણને માનતા નથી, પણ એ ભૂરિયા લોકો છે ને બધા લોકો ભગવાનનું ભજન કરવા માંડ્યા. જે ક્રિશ્ચન હતા, જેને ક્રિશ્ચન ધર્મ હતો, પણ એ બધું છોડીને આજે લગભગ 80% લોકો આખી દુનિયામાં આ રામ અને કૃષ્ણનું ભજન કરે છે. અને આપણે બધા સનાતન ધર્મી કહેવાઈએ, પણ આપણને કોઈને કંઈ ખબર નથી. આપણે એક ભાષામાં આપણે નથી એક વાક્યમાં કહીએ કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાના વારા આવ્યા છે. કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય કે આપણા બધા સાધુ સંતો ભારતમાં થયા, કોઈ અમેરિકામાં થયો? કોઈ એવો કોઈ કે ભાઈ અમેરિકામાં આ સાધુનો જન્મ થયો? કોઈ નહીં. બધા સનાતન સાધુ પુરુષો છે ને ભારતમાં જન્મ થયા. આપણે એવી નગરીમાં, એવા દેશમાં આપણે જન્મ થયો છે કે જ્યાં સાધુ સંતોનો જન્મ થયો. બીજી વસ્તુ, જેટલા પણ તીર્થો છે, ગંગા, જમના, સરસ્વતી, કાવેરી, ગોદાવરી, આ બધા તીર્થો ક્યાં છે? ભારતમાં જ છે ને. કોઈ છે કે ભાઈ જાપાનમાં કોઈ ગંગા નદી વહે છે? અમેરિકામાં કોઈ જોયું, કેનેડામાં જોયું, લંડનમાં જોયું, ઇંગ્લેન્ડમાં જોયું? કોઈ નદીઓ છે? પવિત્ર તીર્થો ક્યાં છે? બધા ભારતમાં છે. એટલે તો 12 દેશના બધા ભારતમાં આવે છે. તો બધા સાધુ સંતો ભારતમાં થઈ ગયા, બધા તીર્થો ભારતમાં થઈ ગયા. અને આ જે બધા વેદ જે લખ્યા છે ને, આ વેદ શાસ્ત્રો, એ પણ બધા ભારતમાં લખ્યા છે. ક્યાં આગળ લખ્યા? એનો પુરાવો છે બદ્રીનાથમાં. હરિદ્વારમાં ગંગાજી જાઓ ને એટલે ગંગોત્રી, જમનોત્રી, કેદારનાથ ને બદ્રીનાથ. બદ્રીનાથમાં આ વેદવ્યાસ મહારાજે બધા ગ્રંથો લખ્યા. કયા કયા ગ્રંથો? 108 ઉપનિષદો, મહાભારત, રામાયણ, 18 પુરાણ, બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, ગરુડ પુરાણ, સ્કંદ પુરાણ, માર્કંડે પુરાણ, શિવ પુરાણ, ભાગવત મહાપુરાણ, આવી રીતે ટોટલ 18 પુરાણો એ ગંગોત્રીમાં લખ્યા. આવી રીતે ભગવાનના જેટલા પણ વેદ શાસ્ત્ર બધા ભારતમાં લખાણા. અને ભગવાનના 24 અવતાર થયા. ભગવાનના કેટલા અવતાર છે?
24 અવતાર, એ 24 અવતાર બધા ભારતમાં થયેલા છે. એવું કોઈ દિવસ જોયું કે ભગવાન કૃષ્ણ કાળા હતા તે સાઈડ વેસ્ટ ઇન્ડિઝમાં જન્મ લીધો? ભગવાન રામ ધોળા હતા તે જઈને રશિયામાં જન્મ લીધો કે અમેરિકામાં લીધો? નહીં, ભારતમાં લીધો. તો ભગવાનના અવતાર ભારતમાં થયા, આ બધા ગ્રંથો ભારતમાં પ્રગટ થયા. બધી ગંગા નદી જેટલા પણ તીર્થો 64 કરોડ તીર્થો છે, આ બધા તીર્થો ભારતમાં પ્રગટ થયા. આટલું બધું હોવા છતાં પણ આપણે કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય કે કોઈને એમ કીધું હોય કે રામ કોણ છે ને કૃષ્ણ કોણ છે કોઈને ખબર નથી. પણ મેલડીને સિગોતાને ઝાપડીને બધાને ખબર છે. કારણ કે દુઃખ આપે છે એટલે તો નાક રગડે, ખાહડું મોઢામાં લે, બધું કરે. અને અમુક ને તો કે એ મારે નડતું નથી, ભગવાન ભગવાન કોઈ છે જ નહીં. અમારા ભાવેશભાઈ ગમે ત્યારે સાકરો સોનાવાળા છે, ગમે ત્યારે અડધી રાતે ફોન કરે, રાતે 12 વાગે ફોન કરે કે મારે આ પ્રોબ્લેમ છે, મારા દુઃખ છે, શું કરું? એક દિવસ એમને મને કીધું કે મારે એક દોસ્તાર છે કે એ તો કે ભગવાન ભગવાન કોઈ છે જ નહીં, તું સોનો મનો કે આ બધું કરે જ મત કે. અને એ જ્યારે દર વખતે આવે એટલે અમારી પાસેથી આવી ગીતાઓ લઈ જાય. દર વખતે લગભગ 40-50 હજારની ગીતાઓ લઈ જાય. અને લઈ જઈને શું કરે? બધાને આપે. ન કે અમને કે તમે બધાને આપો આ ગીતાઓ. કેમ? કારણ કે મારા પિતાના નિમિત્તે હું આપું છું. તમારે કેટલા પૈસા થાય કે મારા પાસે લઈ જાજો. ગયા વર્ષે જ હમણાં એના પિતાના નિમિત્તે અહીંયા પાલનપુરમાં કથા કરાવી હતી. અને મંદિરમાં લગભગ ત્યાં આગળ મહેશ્વરી હોલમાં 7 દિવસનું ભાગવત એમને કરવડાયું. તો ભગવાન એને ધન આપ્યું છે તો ધન સારી જગ્યાએ લગાડે છે કે ના, આપણો સનાતન ધર્મ બનાસકાંઠામાં આટલો સુંદર તમે ધર્મનો પ્રચાર કરો છો અને ભગવાને મને ધન આપ્યું છે તો એ ધનને હું સારી જગ્યાએ લગાડું છું. અને તો કે અમે તો અમારા અમુક લોકો એવા દોસ્તારો છે કે ભગવાન છે જ નહીં, હું ભગવાન પોતે જ છું. લો, એ કે મારે એવા લોકોનું હું સમજાવ? મેં કીધું એને દૂરથી નમન કરી દેવાના, બીજું શું? ભગવાન હોય તો તું ભગવાન, બીજું શું? આવી સ્થિતિ છે. તો કે અમારા જીવનમાં આવી વસ્તુ કેમ આવી? મેં કીધું આ બાપ દાદાના પુણ્ય, તમારા માતા તમારા પિતા વર્ષોથી સારું જીવન જીવવાવાળા હતા. તમને તમારા જીવનમાં ક્યાં ધન હતું, પણ તમારી માતાએ આટલું ભણાઈ ગણાઈને તમને મોટા કર્યા, કેટલું દુઃખ વેઠ્યું, ત્યારે આજે તમે એટલો ધનવાન બન્યા. અને તમે એ ધનને કમાયા, તમે કમાવશો ભાઈ ધનને શું કરો છો? ધનને સારી જગ્યાએ લગાડો છો. તમે કે કોઈ ચિંતા ન કરો, એ જમીનમાં ગમે જેટલા પૈસા લાગે પણ અહીંયા પણ આ પાલનપુર ક્ષેત્રમાં બહુ સૌથી મોટું મંદિર બનશે અને એમાં હું તમને મદદ કરીશ. અને બંને ભાઈઓ, એવું નથી કે મોટા ભાઈની નહીં, એ વિજયભાઈની બી પૂરી હા છે કે ના અમે જમીન આપશું, તમે બનાવો. ભલે 2 વીઘા જોવે, 5 વીઘા જોવે, જે પણ જોવે, અને કરોડ થાય કે 2 કરોડ થાય, પણ અમે જમીન આપશું ને મંદિર પણ બનાવીને આપશું. તો એમને શ્રદ્ધા હશે ત્યારે ને ભગવાનમાં. કારણ કે ભગવાન કે મને આપે છે ને મારે ભગવાનની સેવામાં એ ધનને લગાડવું છે. અને ભગવાનનું આપેલું, ભગવાનની સેવામાં લગાડેલું ક્યારે વ્યર્થ જતું નથી. આ ભૂમિમાં પણ, આ ધરતીમાં પણ તમે એક દાણો ઉગાડો તો કેટલા મળે છે? 70-80 ગણા, 100 ગણા નથી મળતા? એક ભૂમિમાં પણ તમે ઉગાડો ને તો એના 100 ગણા કરીને આ ધરતી માતા આપે છે. અને પેલા તો 1000 હાથવાળા છે. તમે 1 રૂપિયો પણ આપો ને તો ભગવાન તમને હજારો ગણા કરીને આપી દેશે. એટલા માટે પ્રભુને દેવું જોઈએ ભગવાનની સેવામાં. અને બને એટલી હૃદયપૂર્વક એ ઠાકોરજીની સેવા કરવી જોઈએ. આ કાયા મળી છે ને, આ કાયાથી પ્રભુનું ભજન કરી લો. ધન મુખ્ય નથી, પણ તમારું જીવન છે ને, તમારું જીવન ભક્તિમય બનવું જોઈએ. તો મરશું ને આપણે તો હસતા હસતા મરશું. અને જો જીવનમાં સારું કર્મ નહીં હોય ને તો માણસ રોતા રોતા મરશે, રેબાતા રેબાતા મરે. કેટલાય લોકો તમે જોયા છે ને અમે જોયા કે જેને જીવનમાં સારું કર્મ નથી કર્યું એની છેલ્લી ઘડી બહુ ખરાબ છે. કેટલાય લોકોને એના ઉદાહરણે દાખલા હું તમને આપું. અહીંયા અમે જોયું તો મુંબઈમાં એક રાજનીતિમાં હતો, બોલો એને કેન્સર થઈ ગયું. કેન્સર, પૈસો અબજો રૂપિયા છે, અબજો રૂપિયા એની પાસે પૈસો, પણ કે શું કરું? એટલા મોટા, ઘણા બધા મોટા નેતાઓ હોય, મોટા મોટા હીરો હોય. હમણાં શું થયું? કેટલા લોકો નથી મરી ગયા આપઘાત કરી. પેલો 34 વર્ષનો હતો,
એને કેટલું એનામાં અંદર ટેન્શન કેટલું હશે, બોલો, કે હું હીરો નથી બની શકતો, બસ. પણ હીરો ન બની શકે કાંઈ બીજો ધંધો કરે. પણ જો એને આધ્યાત્મિક ગુરુ હોત તો આવું ડગલું ભરત. પણ નહીં, રાત દિવસ બસ ખોટા કાર્ય કરવા, જુગાર રમવો, માંસ ખાવું, સ્ત્રીઓ સાથે ખોટા કર્મ કરવા, અને પાપ જ્યારે માણસના ભરાય એટલે માણસને આવું કર્મ કરી દેશે. પણ હકીકતમાં બધી જગ્યાએ પણ આવું વસ્તુ હોતી નથી. બધી જગ્યાએ આવા પ્રોબ્લેમ નથી હોતા. પણ માણસ છે ને, જ્યારે કંટાળો, જ્યારે દુઃખ આવે ને, એ માણસ શું કરે, કોને કહેવા જાય? તો શાસ્ત્રમાં લખેલું છે કે જ્યારે જીવનમાં કોઈ પણ ઘડીએ દુઃખ પડે ને, તો એને ગુરુની શરણમાં જવું જોઈએ, ન કે શાસ્ત્રની શરણમાં જવું જોઈએ. અમેરિકાની, યુએસની એક સત્ય ઘટના હું તમને કહું. અમેરિકાની ઘટના. એક વ્યક્તિ 20 વર્ષનો બાળક હતો અને ભણવામાં છે ને બહુ પાછળ થઈ ગયો. ભણવામાં માર્ક ઓછા આવ્યા હોય, કારણ કે આટલા વર્ષોથી સારા માર્ક આવતા હોય, પછી ભણવામાં ઓછા છેલ્લા વર્ષે એ માણસ વિચાર કરે છે કે હવે મારે છે ને મરી જવું છે. તો માળિયા ઉપર છે ને કે કંઈક કેરોસીન હતું, કે હળગાઈને હું શું કરું, મરી જવું. પણ એને જોયું હતું કે એને દાદીમાએ છે ને આ ભગવદ્ ગીતા રાખેલી હતી. આ પુરાવો, સત્ય, હકીકત. અને એ ભક્ત આજે પણ છે. એ મરવા જતો કે ભાઈ કેરોસીન ડબલું છે એ છોટીને શું કરું, મરી જાઉં. પણ એ ડબલાના આગળ, ડબલું પાછળ પડ્યું હતું ને આગળ શું પડ્યું હતું, આ ભગવદ્ ગીતા પડી હતી. એને કીધું મરવું તો છે જ, પણ પહેલાં શું કરું, ગીતા વાંચું. અને જ્યારે એને ગીતા વાંચી, આખી ગીતા વાંચી નાખી, આખી કમ્પ્લીટ, આ જ ગીતા, અને ભગવદ્ ગીતા વાંચી, અને એને નિર્ણય લઈ દીધો કે હવે મારે મરવું નથી. હું શરીર નથી, હું આત્મા છું, હું ભગવાનનો સેવક છું. આત્મા આ પરમાત્માનો અંશ છે, અને પ્રભુની ભક્તિ કરવી, અને એના માટે જ આ મનુષ્ય અવતાર મળ્યો છે. અને મને મળ્યો છે, અને હું શું કરું છું, મરવા જાઉં છું? નહીં. તો આ ગીતાએ એને શું કર્યું, એને બચાવી દીધો. જો સાધુ સંત, શાસ્ત્ર અને ભગવાનના મંદિર જો આ ભૂતળ પર ન હોય તો સંસારના કેટલાય જીવો આજે મરી ગયા હોત, કેટલાય રાહાતાળ મચી ગયું હોત. સંત ન હોતે ઇસ દુનિયા મેં તો જલ જાતા સંસાર. આ જગતની અંદર જો આ ભૂમિ પર છે ને હજી સુધી ગાયો ચાલે છે. ભગવાન કહે છે ગાયોને હું પ્રેમ કરું છું, અને એ જે ઘરમાં દેશી ગાયને જે રાખે છે અને એની સેવા કરે છે ને, ભગવાન કહે છે હું એના ખાહડા ધોઉં છું. એના ખાહડા, એના ચપ્પલ છે ને હું મારા મસ્તક ઉપર રાખું છું. એક દેશી ગાયની સેવા કરે તો. પણ હવે તો વધારે દૂધ જોવે એટલે શું કરે, વિલાયટી લાવી છે બધી, જર્સી. પણ દેશી ગાયની સેવા કરો, અને એ દૂધ જ્યારે દેશી ગાયનું આવે ને, તમારા બાળકોને તમે પીવડાવો. એટલું પવિત્ર કહેવાય. એ ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. ખબર છે કે નહીં? તો તમે કોની સેવા કરી રહ્યા છો? ગાયની નથી કરી રહ્યા, પણ કોની કરી રહ્યા છો? ભલે એમાંથી કાંઈ ન મળે, પણ તમારા ઘરમાં એક ગાય હશે ને, તમારા ઘરની અંદર સુખ, શાંતિ ને સમૃદ્ધિ આવશે. આવનારી પેઢી છે ને સારા સંસ્કારવાળા બાળકો મળશે. ભલે કેટલું ઘાસ ખાઈને કેટલું ખાશે. આજે એવા કેટલાય તમારા જ સમાજના લોકો છે, અમને કે તમે ગૌશાળા કરો, અમે બધું આપશું, ઘાસચારો આપશું, એની અંદર જે વસ્તુ જોવે. એક સેમોદરાવાળા છે ભાઈ, કાગ દિનેશભાઈ, DN કન્સ્ટ્રક્શન વાળા, એ અમારી સાથે મુંબઈ હતા. હું એ મુંબઈમાં હતો, હું એ ડાયમંડમાં હતો, અને બધા મને ઓળખે. એટલે એમને વિચાર આવ્યો કે આ વ્યક્તિ આટલા ભક્તિના માર્ગમાં આટલો આગળ વધી ગયો, અને આપણા બનાસકાંઠામાં આટલો ધર્મનો પ્રચાર કરે છે કે તમે ચિંતા ના કરો, બધી જે વસ્તુ જોવે અમારી પાસેથી લઈ જાજો. કોઈ દિવસ કોઈ નહીં કે આ પૈસાનું શું થયું, આ શું થયું. અને અમને એવું પૈસામાં કોઈ રુચિ જ નથી. બસ અમારું એક જ કાર્ય કે ગામડે ગામડે જઈને આ ધર્મનો પ્રચાર કરવો, લોકોને સારા સંસ્કાર આપવા, કે તમે રામનું નામ લો, ભગવાનની ભક્તિ કરો, અને તો ભગવાનની ભક્તિ કરશો તો તરી જશો. પેપર વાંચવામાં કંઈ નહીં મળે, પેપર વાંચવામાં કંઈ નહીં મળે, પણ આ ગીતાના 2 પત્તા વાંચશો ને તો તમારું કલ્યાણ થઈ જશે. એ વાંચવાનું તો છે જ, પણ સંસારની વસ્તુઓ વાંચશો તો કર્મનું બંધન. અહીંયા ન કીધું કે મન એવા મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. સંસારની વસ્તુઓ વાંચશો અને સંસારના ટીવી, ન્યૂઝ ને આ સિરિયલો બધું જોશો ને, તો એ કર્મનું બંધન આવશે, અને એ જ વસ્તુ તમે આ સત્સંગ સાંભળો છો ને તો તમારો મોક્ષ થઈ જશે.
એટલા માટે કર્મમાં બંધાવવું છે કે મોક્ષ એટલે કે સદગતિ કરવી એ તો તમારા ઉપર છે. તો ગાયોની સેવા કરવી જોઈએ. આવી રીતે આપણા વેદોમાં લખેલું છે. તો શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું, અને આવી રીતે જો કોઈ જીવન જીવે ને તો નિશ્ચિત એની સદગતિ થાય છે. તો એ છોકરો જ્યારે ગીતા વાંચીને તો છોકરાએ નિર્ણય લઈ દીધો, અને આજે પણ એ છોકરો છે ને બ્રહ્મચારી છે. બ્રહ્મચારી બની ગયો કે બસ હવે મારે બ્રહ્મચારી બનીને મંદિરમાં રહીને ભગવાનની સેવા કરવી છે. જો એને આ વસ્તુ ન મળી હોત તો શું થાત? એટલા માટે જીવનમાં જો ભગવાને ધન આપ્યું હોય, જીવનમાં ભગવાને આવી કાયા અને શરીર આપ્યું હોય ને, તો આ કાયાનો લાભ લઈ લેવો જોઈએ. તમે જુઓ આ સત્સંગમાં કોઈ કૂતરું બેઠું છે, કોઈ પશુ બેઠું છે? કોઈ નહીં. કોણ બેઠા છે? બધા મનુષ્ય બેઠા છે. મનુષ્યને ભગવાને એવી શક્તિ આપી છે, એવી ઉર્જા આપી છે કે આંખ બંધ કરીને પ્રભુનું સ્મરણ કરી શકે છે કે ભગવાને કેવી રીતે કાલિયા નાગને માર્યો. એ ભગવાને 7 દિવસ સુધી શું ધારણ કર્યો હતો? ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો. એક ટચલી આંગળી ઉપર, અને નખ ઉપર ગોવર્ધન ધાર્યો. એ નખ ઉપર છે ને ભગવાને ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો. એનું સ્મરણ કરવું જોઈએ. અને આવી રીતે જ્યારે આપણે સ્મરણ કરીએ, ચિંતન કરીએ, તો હસતા હસતા આપણે પ્રભુના ઘરે પહોંચી જશું. અને એક વ્યક્તિ મરે તો શું કરે? રોતા રોતા મરે. ભગવાનના ઘરે જાય તો ભગવાનના ઘરેથી વિમાન આવે. શું થાય? ભગવાનના ઘરેથી વિમાન આવે, અને એ જીવાત્મા હસતા હસતા પ્રભુના ઘરે પહોંચી જાય. 20 માળનું ટાવર હોય, 20 માળનું, સમજણ પડી? 20 માળનું ટાવર હોય ને 2 લીપ હોય. 2 બાજુ લીપો નહીં હોતી? બહુ બધા માણસો હોય એટલે 2 લીપો. અમુક જગ્યાએ ટાવરમાં 4 લીપો ગોઠવી હોય. 2 બાજુ લીપ હોય. અને 10મા માળે છે ને, 10મા માળે એક વરરાજા હતો. વરરાજા, એને મોટી મર્સડીઝ કાર નીચે વેટિંગમાં ઊભી છે કે જેવા કારમાં બેહાડીને શું કરવાનું છે? એના લગ્ન કરવાના છે, વિવાહ કરવાના છે. અને 20મા માળે ટોપ ફ્લોર ઉપર પણ એક ચોર રહેતો હતો, ચોર. તો એને પણ છે ને 3 જણા, અને અનવર તો આયા હતા. અખાયા કે શું કે વરરાજાને આજુબાજુમાં કોણ હોય? અણવર, અખાયા હોય. તો એને તો અખાયા શું કરે? રૂમાલથી મોઢું લુખે, ફેટો બરોબર છે કે ભાઈ રૂમાલ બરોબર છે કે, અને સ્પ્રે નોખે, બૂટ પહેરાવાય તો બૂટ પહેરાવી, પોતાની ઓગળી નોખી, પછી ઓગળી નોખીને પહેરાવી. પછી BMW ગાડી હોય મોટી, 2 કરોડની મર્સડીઝ કાર. તો દરવાજો ખોલીને વરરાજાને કે બેહો, એક દાડા માટે બનો વરરાજા, પછી તો આખી જિંદગી કૂટાવાનું જ છે. આપણે કહેવત છે એવી, એમ કે. તો વરરાજા એક લીપમાંથી એક વ્યક્તિ ઉતર્યો છે, અને એક લીપમાંથી 20મા માળે દંડા ખાતા ખાતા એક માણસ ઉતર્યો છે. 2 જણાને મોટી મોટી ગાડીઓ છે, પણ એક જણાને એસી ગાડી છે, ને એક જણાને જાળીવાળી ગાડી છે, 6 પૈડો વાળી. પાછળ 4 પૈડા છે, આગળ 4, અને જાળીવાળી મોટો ટ્રક ખટારો છે. એને શું કહેવાય? પોલીસ વેન, પોલીસની ગાડી છે. અને એને 3 અણવર છે, પણ દંડા મારતા મારતા, ખાખી કપડાં પહેરેલા, અને દંડા મારતા મારતા એને લઈ જોઈ છે. એ દુઃખી થતો થતો ગાડીમાં જાય છે, અને એક વ્યક્તિ એસી ગાડીમાં અંદર પરફ્યુમ મારેલું છે, અને એસી ગાડીમાં એસી હોલમાં જઈને એના લગ્ન થવા જઈ રહ્યા છે. જવાના તો 2 જણા જઈ રહ્યા છે, પણ એક વ્યક્તિ સુખી થઈને જઈ રહ્યો છે, અને એક વ્યક્તિ દુઃખી થઈને. જવામાં ઘણો ફરક છે. એવી રીતે આ સંસારમાં પણ જેને મનુષ્યનો અવતાર મળ્યો છે, અને જો એ જીવન સારું ન જીવે તો જેમ પેલા પોલીસની ગાડી જેમ આવે ને, એમ જમના દૂતો આવે અને એને પકડીને લઈ જાય. અને કોક કે મારે તો ખૂબ મોટી ઓળખાણ છે, તો ત્યાં તો મેં કાલે કીધું હતું ને કે જમના દરબારે તારું જોર નહીં ચાલે. ત્યાં તો પલ પલના લેખા માગશે. જે ઘડીએ શરીર છૂટ્યું અને આ ખોડિયાને બાળી નાખશે ને, એ ટાઈમે બધો હિસાબ કિતાબ લેવામાં આવશે. એ કે અમને તો કોઈ ખબર નથી, પણ કે તમારે ઘરે આયા તો હતા સત્સંગ કરવા, અને તમને બધું જ્ઞાને આપ્યું, પણ તમે ન ઉતાર્યું તો એવા અમે શું કરીએ? ગીતા, ભાગવત, રામાયણનું બધું જ જ્ઞાન તમને આપ્યું, પણ તમે જ્ઞાન લીધું નહીં, અને તમે પછી તમે કહો અમને ખબર નથી. ખબર તો બધાને હોય, પણ ભક્તિ ન કરવી એ તો આપણા ઉપર છે.
તો એક વ્યક્તિ મરીને નરકમાં જાય અને એક વ્યક્તિ પ્રભુનું ભજન કરીને ભગવાનના ધામમાં જાય. હોનાનું વિમાન આવે અને વિમાનમાં એને બેહાડી અને ભગવાનના ધામમાં લઈ જાય. મહારાષ્ટ્રમાં સંત તુકારામ થઈ ગયા. નામ સાંભળ્યું છે? મહારાષ્ટ્રમાં સંત તુકારામ થઈ ગયા. તમે બધા કદાચ ગયા હોય કે ન ગયા, પણ અમે તો, મારો તો જન્મ મુંબઈમાં થયેલો છે. અને જ્યારે ભક્તિના માર્ગમાં જ્યારે આવ્યા તો અમે ગયા હતા. પંઢલપુરની બાજુમાં આવ્યું. પંઢલપુર એની બાજુમાં એક ગામ છે. જેમ પાલનપુરની બાજુમાં જગાણા છે, એમ પંઢલપુરની બાજુમાં દેહુ ગામ છે. દેહુ. એ તુકારામનું ગામ કયું છે? દેહુ ગામ. એ દેહુ ગામના હતા. અને સંત તુકારામ બહુ ભગવાનનું ભજન કરતા, પણ ગામના લોકો બધા કે આ તો ખોટો ટાઈમ પાસ કરે, એના કરતા ધંધો કરતો જ સારું. આખો દાડી મંજીરા લઈને શું કરે છે? એ તો દુઃખી થાય, અમને દુઃખી કરે છે. અમુક લોકો શું, એ ભજનમાં જતા હોય, મહાદેવમાં જતા, આ જુઓ ભક્તોણી થઈ ગયા. સોનામાના ખેતરમાં વાઢતા હોય તો ઘણું છે, અને ઘરમાં નડતા ના હોય તો ઘણું છે. આવું લોકો કહેતા હોય. કોઈ ભજનમાં જાય, 11સમાં જાય, સત્સંગમાં જાય, મંદિરે જાય, ભગવાનના ધામમાં પ્રવાસ કરવા જાય. તમારે વળી શું જાત્રા કરવી છે? ઘેર જ રોક પડ્યા રોકી. લોકો આવા મેણા લોકો મારે. તો અહીંયા સંત તુકારામે આખું જીવન છે ને ભજન કર્યું, ભક્તિ કરી. ગામના લોકો તો મેણા મારે, પણ એની પત્નીએ મેણા મારે કે કોઈ ભગવાન આવવાના નથી, ખાલી ખોટી આખી જિંદગી બગાડી. સંત તુકારામ મહારાષ્ટ્રની ભાષામાં કહે છે, મરાઠી ભાષામાં. મને આવડે એટલે હું કહું છું. આમચા મરાઠા. માઝા વિઠ્ઠલ येणार, એ પદ લખેલું છે. શું કે છે? માઝા વિઠ્ઠલ येणार, એટલે કે મારા વિઠ્ઠલ, મારા પ્રભુ મને આવશે, લેવા આવશે, મને પૂર્ણ વિશ્વાસ છે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા, પાંડુરંગ વિઠ્ઠલા. બસ એ વિઠ્ઠલનું ભજન કરે. અને સંત તુકારામે સવારમાં વહેલા બ્રહ્મ મુહૂર્તમાં બધાને કહી દીધું કે આજે આટલા વાગે મને લેવા માટે ભગવાન આવવાના છે. અને હકીકતમાં એ ગામના બધા લોકો જોતા રહી ગયા, અને ભગવાનના ધામમાંથી એક વિમાન આવ્યું. બધા લોકોએ જોયું, અને સંત તુકારામ એક જે ખોળિયું હતું ને, એ ખોળિયા સહિત બેહી ગયા. આ જગતનો એવો નિયમ છે કે કોઈ બીને જવું હોય ને તો આ પંચ મહાભૂતનું ખોળિયું છોડીને જવું પડે કે ભાઈ આ મરી ગયા. પણ સંત તુકારામ એ ભગવાનના વિમાનમાં બેઠા ને તો એ ખોળિયા હાથે જ બેઠા. અને જેવું વિમાન ઉપડ્યું ને, એ ગામના લોકો બધા રોવા માંડ્યા કે અમારા ગામમાં આવો વીર પુરુષ, આવો સંત હતો, અને અમે એને ઓળખી ન શક્યા. અને બધા લોકો રોવા માંડ્યા. પણ એ સંત તુકારામ હાથ જોડે છે કે એમાં તમે કોઈ ચિંતા ન કરો. બધા લોકો માફી માગવા મળ્યા કે અમારું બહુ મોટી ભૂલ થઈ ગઈ, અમે તમને મેણા મારતા, દુઃખી કરતા. પણ સંત હોય ને એ બધું સહન કરે છે. ભગવાનનો ભક્ત હોય ને બધું સહન કરે. જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, સુખમાં સલકાય નહીં, અને દુઃખમાં ક્યારે દુઃખી ન થવું જોઈએ. એ સુખ અને દુઃખ દેવાવાળા ભગવાન છે. અને ભગવાન કહે છે કે હું એ નથી, તમારા કર્મ જ તમને સુખ આપે છે, અને તમારા કર્મ જ તમને દુઃખ આપે છે. આપણા જીવનમાં દુઃખ હશે તો એક આપણે કોકનું ખરાબ કર્યું હશે, અને આપણા જીવનમાં બધી રીતે સુખ છે તો નિશ્ચિત આપણે કોકનું સારું કર્યું છે. એટલે એક જ વસ્તુ તમને કહું છું કે બને એટલું સારું કરજો. અમારા મા બાપ એ જ વસ્તુ શીખવાડ્યું કે બેટા જીવનમાં સારું થાય તો કરજો, પણ ભૂંડું કોઈનું કરતા નહીં. અને એ જ ગુણને ઉતાર્યો છે. એ જ ગુણોને ઉતાર્યા છે કે બસ આ કાયાથી, શરીરથી, વાણીથી, આ કર્મેન્દ્રિયોથી કોઈનું ખોટું ન થાય, અને લોકોને સારા વચન ને સારા સંસ્કાર મળે, તો આ આપણો મનુષ્ય અવતાર, આ મનખા અવતાર સફળ બની જાય. આપણા બનાસકાંઠા ક્ષેત્રની અંદર આટલું સુંદર આ સનાતન ધર્મ છે. આ નથી કોઈ બહાર દેશની સંસ્થા. ઘણા લોકોને એવું લાગે આ સંસ્થા બહાર દેશની છે, અમેરિકાની છે. નહીં, આ ગ્રંથ છે ને, આ સનાતન ગ્રંથ છે આપણા હિન્દુ સંસ્કૃતિનો. અને સ્વામી પ્રભુપાદ મહારાજે આ ધર્મને છે ને અમેરિકામાં જઈને કેમ પ્રચાર કર્યો? કારણ કે કોઈ બી વ્યક્તિને પૂછો કે આ પેન્ટ ક્યાંનું કે ફોરેનનું છે, બહાર દેશનું. આ જૂતા ક્યાંના કે બહાર દેશના. કોઈ બી વસ્તુ ફોરેનની, બહાર દેશની વસ્તુ હોય ને તો લોકો જલ્દી સ્વીકાર કરે. તો એમના ગુરુ મહારાજે પણ, પ્રભુપાદ મહારાજના ગુરુ મહારાજે જ કીધું કે તમે પ્રચાર કરો, ભારતમાં મત કરો,
પણ 12 દેશમાં જઈને કરો. આ જ સનાતન ધર્મ. રામાયણ, ગીતા, મહાભારત જે છે ને એ લઈને ત્યાં જઈને પ્રચાર કરો અને ભોરિયાઓને ભગત બનાવો. કારણ કે આપણા કરતાં એ 50 વર્ષે આગળ છે કે નહીં? આપણે એ લોકોએ જે વાપરીને બધી નોખી દીધી ને આપણે હવે નવું લોકો આ એન્ડ્રોઈડ ફોન તો એ લોકો 20 વર્ષ પહેલાં કાઢી નાખ્યા, ફેંકી દીધા કચરા પેટીમાં. અને આપણા પાસે મારા પાસે એપલનો ફોન. સમજણ પડી વાતમાં? એ તો 20 વર્ષ પહેલાં તો એને ફેંકી દીધા. એટલે સંસારનું બધું સુખ એ લોકોએ ભોગવી દીધું અને છેલ્લે એ લોકોએ તારણ કાઢ્યું કે આ જગતમાં કોઈ જગ્યાએ સુખ નથી, સુખ એકમાત્ર ભગવાનની ભક્તિમાં છે. આવા સંત આ અમેરિકામાં આવ્યા અને ધર્મનો પ્રચાર કર્યો અને આજે એ 50 વર્ષ થઈ ગયા આ સંસ્થાને અને આખા 110 દેશની અંદર આ હિન્દુ ધર્મનો, સનાતન ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે. 150 કરોડ ભગવદ્ ગીતાનું વિતરણ થયું છે. આ જે ગીતા છે ને એ 150 કરોડ ભગવદ્ ગીતાનું વિતરણ થયેલું છે. દિલ્હીમાં, મુંબઈમાં, કલકત્તામાં મોટા મોટા બેંકમાં નોકરી કરતા હોય, મોટા મોટા સીએ થયેલા હોય, મોટા મોટા ડોક્ટરો હોય, એ લોકો શું કરે? 15 દાડા મહિનો છે ને રજા રાખે. ગીતા જયંતિ આવે ને ડિસેમ્બર મહિનામાં ગીતા જયંતિ આવે તો લોકો શું કરે? ગીતાનું વિતરણ કરે. અમે મુંબઈ કરતા, બોરીવલી સ્ટેશન ઉપર જતા રહેતા, રેલવે સ્ટેશન ઉપર, અને બ્રિજ ઉપર જઈને ગીતા વિતરણ કરતા. ક્યારેક ક્યારેક હસોય આવે, ક્યારેક ક્યારેક ગુસ્સોય આવે. અમુક લોકો આવે એટલે કિતના મિલતા હે આપકો, કિતના કમિશન મિલતા હે? એટલે અમને હસવું આવે કે જુઓ કે આપણને એમ થાય કે આપણે 1000, 2000, 5000 બધું કહેવાય કે કામ બંધ કરીને આપણે આ લોકોને આપીએ છીએ કે લો તમે આ સનાતન ગ્રંથ લો. એટલે આપણે એમ કહે કે 100 રૂપિયા કા હે, આપકો કિતના કમિશન મિલતા? કારણ કે બધા લોકો તો એ જ બિઝનેસ જ પ્લાનથી જોતા હોય. એટલે કીધું નહીં, હમકો તો કુછ નહીં મિલતા હે. પછી એ કે મેરે પાસ તો 50 રૂપિયા. મેં કીધું લઈ જા. 50 રૂપિયા અમે અમારા ખીજામાંથી કાઢીને, હિસાબ તો દેવો પડે ને સાંજે, એટલે 50 રૂપિયા એમાં ખૂટતા હોય તો શું કરીએ? અમે નાખીને આપીએ. તો પેલો લઈને બીજાને કે જો મને હોની કેટલામાં આપી, તું એ જન્મમાં. એટલે પેલો કે મને કેમ હોમાં આપીને પેલાને 50 આપી? હવે એમાંય તકલીફ પાછી. એટલે કહેવાનો ભાવ એ શું છે કે ધર્મનો પ્રચાર કરવો એ પણ બહુ અઘરો છે ભારતમાં. પણ તોય સાધુ સંત ભગવાનના ભક્ત શું કરે છે? ભગવાનની ભક્તિનો પ્રચાર કરે છે. આ ભગવદ્ ગીતામાં છેલ્લો અધ્યાય, ભગવદ્ ગીતામાં અધ્યાય કેટલા છે? કેટલાને ખબર નથી? મને આંગળી ઊંચી કરો તો ખબર પડે. નથી ખબર ને ઘણા. 18 અધ્યાય છે આ ભગવદ્ ગીતામાં. આ વાંચો આને. 18 અધ્યાયની ભગવદ્ ગીતા છે અને ભગવદ્ ગીતાનો સાર કાઢતા ભગવાન છેલ્લે કે છે 18મો અધ્યાય વાંચજો હો. 18મો અધ્યાય અને 68 નંબર શ્લોક, 68 નંબર. એમાં કહે છે કે ય ઇદમ પરમમ ગુહ્યમ. ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, આ વેદોનું જ્ઞાન જો કોઈ મારા ભક્તોને વિતરણ કરે છે, ય ઇદમ પરમમ ગુહ્યમ મદ ભક્તે સ્વભિધ્યાસતી, એને વિતરણ કરે છે ભક્તિમયી પરામ કૃત્વા, તો એ બહુ ભક્તિ પ્રાપ્ત કરશે અને એટલો વીર વ્યક્તિ બની જશે કે એનાથી પ્રિય મને આ જગતમાં બીજો કોઈ નથી જે મારી વાણીનો પ્રચાર કરે છે. એટલા માટે ભક્તો આ ભગવાનની વાણીનો પ્રચાર કરવો જોઈએ. લોકોને કહેવું જોઈએ કે તમે સનાતન ધર્મી છો અને સનાતન ધર્મ તરફ તમે વળો. અહીંયા દેહૂતી એક પછી પ્રશ્ન પૂછે છે. આગળ કહે છે કે ઠીક છે કે આ મન જ કર્મનું બંધન કરવા વાળું છે, મન જ નરકમાં લઈ જાય ને સ્વર્ગમાં લઈ જાય, તો આમાંથી નીકળવાનો કોઈ રસ્તો છે? દેહૂતી કહે છે ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? ત્યારે ભગવાન કપિલ આ બિંદુ સરોવરમાં ઉપદેશ આપે છે, સિદ્ધપુરમાં. કેટલા કિલોમીટર છે? માત્ર 20 કિલોમીટર આગળ છે. ભગવાનનું ધામ છે. જેટલી મહિમા ગંગાજીમાં જવાની છે એટલી મહિમા 20 કિલોમીટર ખાલી ગાડી ચાલુ કરવાની છે બસ. અને પૂનમના કે 11સના જ્યારે સમય મળે એ ભગવાન કપિલ, કરદમ ઋષિ મુનિ, મા દેહૂતીનું તે મંદિર છે. જ્યારે આ સૃષ્ટિ પ્રારંભ થઈ ને ત્યારની આ ઘટના છે. હમણાં સાગરોસણાથી બધા ગાલવાડાથી બધા મુંબઈથી બધા આવ્યા હતા, તો કે અમને બધા લઈ જાઓ દર્શન કરવા. પછી ધરણીધર ધીમા त्यो वाव थराद पासे त्यो लई गया था. हमें लगभग 1 महीनो थी गयो.
તે ખેતરમાં જમણવાર રાખ્યો ને બધો એ લોકોને જમાડ્યા. પછી હમણાં દેથળી ગામમાં હું લઈ ગયો. દેથળી ગામમાં ભળ્યું છે? એની શું મહિમા છે? દેથળી ગામની કોઈ મહિમા છે? ખબર છે? કોઈ ખબર નહીં. આ આપણા વેદની અંદર લખેલું છે, આ શાસ્ત્રની અંદર લખેલું છે. દેથળી ગામ, બોલો, જે આખા ત્રિભુવનની અંદર છે ને એ દેથળી ગામની મહિમા ગાય છે. પણ આપણે દેથળી ગામમાં રહીએ છીએ, આપણે એ ગામડાની બાજુમાં જ રહીએ છીએ, પણ આપણને એની કોઈ ખબર નથી. એક સૌથી મોટો વિશાળ રાક્ષસ હતો જેનું નામ હતું વિત્રાસુર. અને એ વિત્રાસુર છે ને એ રાક્ષસને મારવા માટે 33 કરોડ દેવતાઓ જે સ્વર્ગના છે ને એ દેથળી ગામમાં આવ્યા હતા. ત્યાં એક મંદિર છે, તમે જોયું હોય તો, વટેશ્વર મહાદેવ, પાટણ રોડ ઉપર. દેથળી ગામમાં જો ને પાટણવાળા રોડ ઉપર 1.5 કિલોમીટર આગળ જાઓ ને એટલે એક મંદિર છે, વટેશ્વર મહાદેવ. સરસ્વતી નદીના તટ ઉપર છે. અને એ મંદિરમાં જે શિવલિંગ છે, અને હવે તમે જાજો પાછા, એ મંદિરમાં જે શિવલિંગ છે ને એ શિવલિંગની જે સ્થાપના છે ને એ 5 પાંડવોએ કરેલી છે. 5 પાંડવોને જ્યારે વનવાસ થયો હતો ને 13 વર્ષનો, ખબર છે ને મહાભારતની ઘટના, કે 13 વર્ષનો જ્યારે વનવાસ થયો ત્યારે હસ્તિનાપુરથી ચાલતા ચાલતા રાજસ્થાનમાં આવ્યા. અને રાજસ્થાનમાં આવતા આવતા મુકેશ્વર આવ્યા હતા. આ મુકેશ્વર કહે છે ને એ મુકેશ્વર આવ્યા ને ત્યાંથી પછી એ લોકો સિદ્ધપુર આવ્યા. અને સિદ્ધપુરમાં દર્શન કરી અને દેથળી ગામમાં એ લોકો રહ્યા હતા. કે ત્યાં જંગલ હતું પહેલા, અને ત્યાં રહ્યા હતા. અને ત્યાં એમને ભોળાનાથની, શિવજીની સ્થાપના કરી, શિવલિંગની. આજે પણ એમના દ્વારા સ્થાપિત શિવલિંગ છે 5000 વર્ષ પહેલાનું. એ મહિમા આપણા વેદોની છે. અને જ્યારે એ કથા મેં જ્યારે કરીને તો ત્યાંના બ્રાહ્મણો જે બેઠા હતા ને, આજથી 2.5 વર્ષ પહેલા મેં ત્યાં કથા કરી હતી. અને જ્યારે એ કથા કરી હતી તો ત્યાંના બ્રાહ્મણો આવ્યા અને કે તમે ક્યાંના ભૂદેવ છો? મેં કીધું ભૂદેવ નહીં, હું તો કુંભાર છું, પ્રજાપતિ. કઈ બાજુના, કયા ગામના? કીધું પટોસણ ગામનું. તમે પ્રજાપતિ છો, કુંભાર છો, આ બધું ક્યાંથી લાયા? અમને તો ખબર જ નથી, અમે તો બ્રાહ્મણ છીએ. મેં કીધું આપણા વેદની અંદર લખેલું છે, શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર. ત્યારે એ પંડાઓને, બ્રાહ્મણોને ખબર પડી કે આ અહીંયાની આટલી મહિમા છે. ત્યાં આગળ દધીચી ઋષિમુનિ છે જેમણે પાછળનું હાડકું આપ્યું હતું. આપણે પાછળનું હાડકું કહેવાય, રીલ કી હડ્ડી, એમને એ સ્થાન ઉપર આપ્યું હતું. અને એ જ્યારે સમાધિમાં જતા રહ્યા ત્યારે શરીરનો એમને અંત લાવ્યો, શરીર કાયાનો અંત લાવ્યો. અને સ્વર્ગમાંથી કામધેનુ ગાય અહીંયા દેથળી ગામમાં આવી હતી. કામધેનુ ગાય કહેવાય ને, એ કામધેનુ ગાયે બધું ચામડું બધું લૂછી લીધું. અને જે હાડકું હતું ને એ સ્વર્ગમાં મોકલવામાં આવ્યું. અશ્વિની કુમારોએ હાડકાનું છે ને વજ્ર બનાવ્યું. આજે પણ ઇન્દ્ર દેવતા પાસે જે વજ્ર છે ને એ વજ્ર અહીંયા દેથળી ગામનું છે, દધીચી ઋષિ મુનિનું. અને આજે પણ એમની ત્યાં સમાધિ છે, દધીચી ઋષિ મુનિ, એમનું મંદિર છે, દેવસ્થાન છે. એટલું પવિત્ર, જેટલું તિરુપતિ બાલાજીનું છે, જેટલું રામેશ્વરનું છે, જેટલું ગંગાજીનું, જેટલું મથુરાનું, જેટલું દ્વારકાનું, એટલું જ ધામ છે ને સિદ્ધપુરનું છે. પેલું કે છે ને કે 12 સબ તીર્થ ધામ, અને પછી શું કે છે, છેલ્લું ધામ શું કે છે ને. પણ આપણે જ્યાં કદી, બોલો, કોઈ તો ઢોરોમાંથી ઊંચા નથી આવતા ને તમે ચો ઈ કહો છો. આપણા હાથમાં છે પુણ્ય ભેગું કરવું. માત્ર 20 રૂપિયામાં પુણ્ય ભેગું થાય. ઇકો વાળા કેટલા લઈ જાય? 50 રૂપિયામાં તમે કેટલું કરોડો રૂપિયાનું પુણ્ય ભેગું કરી શકો છો. માત્ર તમારે 2-3 કલાક બગાડવાના છે. અને જ્યારે તમે દર્શન કરવા, અરે લોકો અમેરિકાથી પૂનમ ભરવા આવે છે, બહાર દેશથી આવે, લોકો મુંબઈથી આવે, બરોડાથી આવે, અને આપણે તો ખાલી 20 રૂપિયા ભાડું ભરીને જવાનું છે. અને તમે ખાલી એક નિયમ રાખો કે દર 11 હું જઉં દર્શન કરવા, અને એક વખત 1 વર્ષ સુધી તમે કરો. આવતા વર્ષે તમે છે ને 2021-22 તમે મને ફોન કરશો કે તમે જે સાચો રસ્તો બતાવ્યો ને, અમારા જીવનમાં સુખ છે, સમૃદ્ધિ છે, કોઈ ચિંતા નથી, કોઈ દુઃખ નથી, ઘરમાં કોઈ કંકાસ નથી. એટલી વસ્તુ તમને ભગવાન આપશે. આટલા વર્ષો આપણે વીતી ગયા પણ આવી કથા ક્યારે સાંભળી નહીં હોય. ક્યાં સિદ્ધપુરમાં આટલું મહત્વ છે, બોલો. અમે તો દર 11 જઈએ છીએ, પણ સંસારની વસ્તુ માગવા માટે નહીં,
આજ સુધી આ વ્યાસપીઠ પર બેઠો છું, આજ સુધી ક્યારે મેં સંસારની વસ્તુ હજી સુધી નથી માગી કે ભગવાન મને ધન આપો, ગાડી આપો, આ આપો ને ઓલો આપો. નહીં, ભગવાન તમે મને ભક્તિ આપો, મારે બીજું કાંઈ જોઈતું નથી. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું, બીજું કાંઈ જોઈતું નથી. તો આપણે પણ ત્યાં જઈને શું કહેવાનું છે? ભક્તિ આપો. ત્યાં આગળ એક છે બિંદુ સરોવર કહેવામાં આવે, કુંડ છે, ખબર છે? એ કુંડનું, એ બિંદુ સરોવરનું જળ જે પીવે ને એની મુક્તિ થઈ જાય, આ ભાગવતમાં લખેલું છે. એ જ ભગવાન કપિલ કહે છે. એટલે મારે આજે આ કથા લેવી પડી કે એની આટલી મહિમા છે. ગમે જેવો કોઈ વ્યક્તિ દુઃખી છે, કંટાળેલો છે, કે કોઈ ગાંડો છે, કે કોઈને ધન નથી, કે કોઈ ઊંચા કુળમાં જન્મ લીધો હોય પણ બધા એને બહુ દુઃખી કરી રહ્યા છે, સંસારના હજારો પ્રકારના દુઃખ હોય, પણ એ બિંદુ સરોવરનું જો જળ પીવે ને તો એની બધી ઈચ્છાઓ ભગવાન એની પૂર્ણ કરે છે. એટલી મહિમા આપણા ભાગવતમાં, શાસ્ત્રમાં લખ્યું છે. તો અહીંયા માં દેહૂતી કહે છે કે ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? તો અહીંયા આગળ કહે છે કે પ્રસંગમ અજરમ પાસમ આત્મનમ કવયો વિધુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારેશુ બંધનમ. કે છે મોક્ષનો દ્વાર કઈ રીતે મળશે? ત્યારે અહીંયા કહે છે કે સ એવ સાધુ સુકૃતો, જેટલી આસક્તિ ને મોહ મમતા તમે આ સંસારમાં રાખો છો, પણ એટલી જ આસક્તિ ને મોહ મમતા જ્યારે સાધુ સંતોની સાથે રાખશો ને તો આ જ સંગતિ તમને મોક્ષના દ્વાર અપાવી દેશે. તો સંસારની આસક્તિ તો ઘણી રાખી, પણ એ આસક્તિનો ત્યાગ કરી અને પ્રભુના ભક્તોમાં આસક્તિ રાખવી જોઈએ. સાધુ સંતોના પગલાં જ્યારે આપણા ઘરે પડે ને તો આપણું ઘર પવિત્ર બને, આપણા ઘરમાં રહેવાવાળા જીવાત્માઓ બધા પવિત્ર બને. અહીંયા આગળ પણ કહે છે તો કે સાધુ સંતોની અંદર આટલું મહત્વ કેમ છે, એટલી મહિમા કેમ છે સાધુ સંતોની, કે એમની શરણમાં જાઓ તો જ આપણે સુખી થઈએ? તો અહીંયા આગળ ભગવાન કહે છે કારણ કે સાધુ સંતો છે ને તિતિક્ષવ, તિતિક્ષવ કારુણિકા સુહ્યદમ સર્વદેહી નામ અજાત શત્રવ શાંતા સાધવ સાધુ ભૂષણ. અહીંયા ભગવાન કપિલ કહે છે કે હે માં, વિવેકી મનુષ્યોનો સંગ આસક્તિને આત્માનું કલ્યાણ કરવા વાળું છે, અને આ મારા ભક્તો કેવા છે કે તિતિક્ષવ, મારા ભક્તોની શરણમાં જશો ને તો કે છે કે સહનશીલ હોય છે. સૌથી મોટો ગુણ શું હોય છે? એ સહનશીલ હોય છે, બધી વસ્તુને સહન કરે છે. આગળ બીજી વસ્તુ કે છે કારુણિકા, એ દયાળુ હોય છે. ભગવાનના ભક્ત કેવા હોય છે? દયાળુ હોય છે. સુહ્યદમ સર્વદેહી નામ, અને બધા દેહધારી જીવાત્માઓની સાથે સુહ્યદ એટલે કે મિત્રતા રાખે, કોઈનાથી ઈર્ષા ન કરે. ધીરા ધીર જન પ્રિય પ્રિય કરો, સદ્ધર્મ સંસાર પકો. શાસ્ત્રમાં લખેલું છે કે જે ધીર વ્યક્તિ છે, જે અધીર વ્યક્તિ એટલે કે જે કર્મી માણસ હોય અને જે ભક્ત માણસ હોય ને એ પણ એ સાધુને પ્રેમ કરતો હોય છે કે ના ના, આ બધા સાધુ સંતો છે, એનો ક્યારે અપરાધ કરવો નહીં, એનો ક્યારે કોઈ દાડો પાપ કરવું નહીં. તો અહીંયા તિતિક્ષવા કારુણિકા સુયદમ સર્વદેહી નામ. સુયદમ અજાત શત્રવ, જેનો કોઈ દુશ્મન ન હોય. અને આપણે તો જેવા શેરીમાંથી બહાર નીકળો તો 10 દુશ્મનો આગળ ઊભા જ હોય. આપણે ઘણા લોકો નહીં કહેતા ચોથી વાનું મોઢું જોયું, આવું નહીં કહેતા. એટલે કે છે કે અજાત શત્રવ બનો. તમે એવું કર્મ કરો કે તમારાથી કોઈ ઈર્ષા ન કરે, તમે એવું જીવન પવિત્ર જીવો કે લોકો જેવા તમે જાઓ ને તો તમને લોકો પગે પડે. અને એવું નહીં કે સાધુ બન્યા હોય તોય કોઈ પગે પડે, પેન્ટ શર્ટમાં ને હાડીમાં તમે જીવન સારું જીવી શકો છો. ગૃહસ્થ જીવનમાં તમારે જોવું તો જોઈ લો કે સંસારી વ્યક્તિઓ ભગવાનને બહુ પ્રાપ્ત થયા છે, બ્રહ્મચારીઓ બહુ ઓછા છે, સંન્યાસી ઓછા, પણ સંસારી ગૃહસ્થ જીવનો કેટલા બધા છે. એ કચ્છમાં કોણ થઈ ગયા? તોરલ અને જેસલ, આ 2 જણા થઈ ગયા. એ કોણ હતા? ગૃહસ્થ હતા. એના ઘરેથી કોઈ પાછું ન જાય ખાલી હાથે. અને પેલો આવ્યો તો જાડેજા, અને એ જાડેજા કહે છે કે તમારા આંગણે, તમારા આશ્રમમાં કોઈ આવે તો ખાલી હાથ ન જાય. તો આજે તમારા આંગણે આવ્યો છે કે માંગો તમારે શું જોવે છે? કે તમારી પત્ની મને ખૂબ ગમે છે,
તમારી પત્ની આપી દો. ત્યારે એ જેસલે આપી દીધું. કારણ કે એને ખબર હતી કે આ જાડેજાને એટલા બધા પાપ કર્યા છે, પણ મારી પત્ની છે ને એ સતી છે અને આને સુધારશે. અને આપણને બધાને કથા ખબર છે કે સતીને જ્યારે એ જોતો ને ખોટી દ્રષ્ટિથી, તો એને છે ને ચક્કર આવતા હતા. કારણ કે એની અંદર પવિત્રતા, સતીત્વ એટલું બધું હતું, પવિત્રતા. પણ હવે એ પવિત્રતા સમાપ્ત થઈ ગઈ આ પૃથ્વી પર. ક્યાં રહી છે પવિત્રતા? અને તોરલને જોતો ને તોરલની પવિત્રતા એટલી કે ભગત બની ગયો. મધ દરિયામાં જ્યારે છે ને એ મધ દરિયાની વચ્ચે જ્યારે એ નાવમાં 2 જણા જ જતા હતા, અને એટલું જોરદાર વાવાઝોડું એ હમણાં આવ્યું હતું ને, આ તો કાંઈ નથી, એટલું બધું ભરતી આવી દરિયામાં, અને આખું નાવડું શું કરે છે? હલી રહ્યું છે. ત્યારે એ જાડેજા કહે છે કે આ નાવડું કેમ હલે છે? ત્યારે તોરલ કહે છે કે તારા પાપને લીધે. તે પાપ જેટલા જિંદગીમાં કર્યા છે ને કાયાથી, એટલે કે તારે મરવું પડશે અને તારા લીધે મારે મરવું પડશે. કારણ કે હું એ તારી સાથે છું, એટલે મારે મરવું પડે. બોલો. એટલે સંગ એવા વ્યક્તિનો કરો, હારાનો સંગ કરશો તો તમે તરી જશો, અને ભૂંડાનો કરશો તો ડૂબી જશો. તોરલને કહે છે કે જાડેજા કહે છે કે મારે મરવું નથી, મારી પાસે તો બહુ બધું ધન છે, પણ મને મોતથી ડર લાગે છે. डरती है रूह यारो जी भी कांपता है, मरने का नाम मत लो मरना बुरी बला है. એક મુસલમાનમાં એક કવિ થઈ ગયા, એ કહે છે કે ડરતી હે રૂહ, રૂહ એટલે કે આત્મા પણ ડરે છે. એ જીભી કાપતા હે, અને જીવ થરથર કાપે. જ્યારે કોઈ એક્સિડન્ટ થયો અને ક્યારે જુએ ને તો એને લાગે કે હું આવી રીતે મરું તો કદાચ. મરને કા નામ મત લો મરના બુરી બલા હે. એક વખત મરી ગયો એટલે ધ એન્ડ પિક્ચર, પછી કાંઈ નહીં. જીવ જતો રહે ને ખોડિયામાંથી એટલે પટી ગયું. પછી ગમે જેટલા કાલાવાલા કરો, કાંઈ કામનું નથી. અને આપણી પાસે છે પણ આપણને કોઈ કદર છે? આપણને કોઈ કદર છે? આપણે જીવતા હે, શ્વાસ ચાલે, બધું એ છે, અને આપણે એ અનમોલ રત્ન મળી શકે છે, પણ આપણને એની કોઈ કદર નથી. બસ એવી રીતે આ જાડેજા કહે છે કે મારે મરવું નથી, મને બચાવો, અને તમે મારા ગુરુ છો, મેં તમારામાં કુદ્રષ્ટિથી જોયું, પણ તમે મને ક્ષમા કરજો. મને આવી ઘડીમાંથી શું કરું? તો તારા પાપ બોલી જા આજે ગુરુ આગળ ને ભગવાન આગળ બોલી જા. અને ભગવાન રામને પ્રાર્થના કરે છે જાડેજા. ત્યારે કહે છે ને, એ પાપ તારો પડખાય જાડેજા, ધર્મ તારો સંભાળ રે, એ તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડેજા રે, એમ તોરલ કે છે જી. જ્યારે આવી વાત કરીને એટલે ઓલા જાડેજાને ખબર પડી ગઈ કે હવે હું મરવાનો છું, તો મારે પાપ ગાવા પડશે, બોલવા પડશે. એ જેટલા માથાના વાળ સતી રાણી, એ જેટલા માથાના વાળ રે, એટલા તે કુકર્મ મેં કર્યા તોળા દે રે, એમ જેસલ કે છે રે, એમ જાડેજો કે છે જી. બધા પાપ એ લૂંટી કુવારી જાણ સતી રાણી, લૂંટી કુવારી જાણ રે, એ મેં તો વન નાતે મોરલા મારિયા, મેં તો સગારે ભાણેજને મારિયા તોળા દે રે, એમ જાડેજો કે છે જી. જ્યારે બધા પાપ બોલી દીધા ગુરુ આગળ, ત્યારે ગુરુ કહે છે કે જો આ દરિયો શાંત બની ગયો. આજે આટલા બધા પાપ, આટલા બધા રોગચાળો કેમ છે? કારણ કે દરેક વ્યક્તિ પાપ કરે છે, અને પાપ બધાને ભોગવવું પડે છે. હવે તો કાન પકડે કે ના પકડાય આપણે, કે હકીકતમાં આ સંસારમાં પાપ વધી રહ્યું છે. લોકો કેટલું બધું પાપ કરે છે. સૌથી મોટું પાપ હિન્દુ સંસ્કૃતિમાં, ચાહે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે ક્ષુદ્ર હોય, આપણે હિન્દુ સંસ્કૃતિ અંદર કોઈ પણ વર્ણ છે ને માંસ ન ખાય, પણ આજે ઘરે ઘરે લોકો માંસ ખાય છે. ભલે ઘરમાં ન બનતું હોય, પણ બહાર જઈને ખાઈને આવતા હોય, અને એ પાપ આપણે ભોગવવું પડશે. એટલી પાપ આપણા માથા પર ચડે છે. અને એના માટે સત્સંગ છે, એના માટે ભાગવત છે, એના માટે આ ભજન છે. અને જો આટલું સાંભળ્યા પછી પણ જો આપણા જીવનમાં કોઈ પરિવર્તન ન આવે,
તો પછી ભેંસ આગળ. બસ કે ભજન કરવા માટે, જો ભક્તિ ભાવ માટે જો જીવન મળ્યો હોય, આપણે તો જિંદગી એમને વેડફી નાખી, પણ જ્યારથી ખબર પડે ને તો ત્યારથી પ્રભુનું નામ લેવું પડે, માળા કરવી પડે. રામ 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 જાગ્યા ત્યાંથી સવાર કે અમને તો આટલા દાડત ખબર નથી, પણ હવે અમે ભગવાનનું નામ લઈશું, પ્રભુનું નામ લઈશું. અરે આપણા ગામમાં પેલા છે ને રામજી મંદિરો હતા, રાધા કૃષ્ણના મંદિરો હતા, અને બધા લોકો સવારમાં વહેલા ઉઠીને શું કરતા? મંદિરે જતા. પરોડિયામાં, મંગળામાં 4 વાગે 5 વાગે બધા મંદિરે જતા, અને મંદિરનું બધી પૂજા વિધિ પાઠ માળા બધું દર્શન કરી અને પછી ખેતરે જતા, અને ખેતરથી આવી અને સુંદર મજાનું પકવાન બનાવે, ભગવાનને થાળ ધરાય, અને બધા લોકો 9 વાગે જમી લેતા, અને 10 વાગે તો પરવારી રહ્યા હોય. અને અત્યારે એ જ જમવાનું લોકો 4 વાગે જમે છે. જે સવારનું જમવાનું કેટલા વાગે જમે? 4 વાગે. અને પેલા 4 વાગે જે જમતા ને એ આજે રાતના 12 વાગે જમે. એ બધા મુંબઈ જેવી સિટીમાં રાતના 12 વાગે આવીને જમી. ઢોર જેવું જીવન, તોય કે અમે સારું જીવન જીવો. પશુ જેવું જીવન છે આપણા કરતા. પશુ સારું કે ટાઈમ ટુ ટાઈમ ખાય, રોટલો કૂતરાનો 8 વાગે ખાય કે નથી ખાતો? એટલે કે જે કૂતરા કરતા ભૂંડું જીવન છે, ટાઢું ખાય. સવારમાં 6 વાગે નીકળી ગયા હોય ટિફિન લઈ, અને બપોરે 2 વાગે 3 વાગે જમે, અને રાતના આવે વહેલા મોડા આવે પેલા તો શેઠોણી તો ખાઈને હુઈ ગયા હોય. અને મેન જે શેઠ હોય ટાઢું ખાય, નેચેની હાવ રોટલી પોણીવાળી રોટલી પડી હોય ખાય બાપડો, અને તો કે હું સારું જીવન જીવું છું. બોલો કેટલી મોટી માયા આ જગતમાં કેવી છે, કે જે પૈસો કમાય, જે કમાય છે લાખો કરોડો રૂપિયા, અને ઢાઢા રોટલા ખાવા પડે, અને વડાપાવ ખાઈને દાડા કાઢે. વડાપાવ ખાય ને પકોડી ખાય ને બસ. અમે મુંબઈમાં જ્યારે હું બોમ્બેમાં મીરા રોડ મંદિરમાં જતો, રોજ સવારમાં મંદિરે જવું, એટલે મેં એક માણસને જોયો, એક ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ભૂલથી જતા રહ્યા. જોયો તો એક જણો મોટી સુટકેસ ભરેલી હતી ને ઉપર પેલું કડું પકડવાનું આવે કે એ સુટકેસે કડામાં પકડેલી, અને આ બાજુએ થેલો ભરેલો, અને એક હાથમાં વડાપાવ હતું. મેં સ્વાભાવિક મેં પ્રશ્ન પૂછ્યો, મારામાં જિજ્ઞાસા હતી. મેં કીધું તમે આ બધું આટલું બધું વજન લઈને શું કરો છો? એ કે બહુ બધો સામાન છે, શું કરવું હવે? અને કે તમે આ બધું ખાઓ છો, કે ભૂખ લાગી છે એટલે શું કહું? મેં કીધું તમારું બાયોડેટા શું છે? એટલે એણે કીધું કે હું CA છું. શું કીધું? હું CA છું. CA એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. હું CA કરેલું છું. અને આજથી 10 વર્ષ પહેલાંની ઘટના તમને કહું. એ કે મેં એને પૂછ્યું તમારો પગાર કેટલો છે? એટલે એને કીધું કે મારો 2 લાખ રૂપિયા પગાર છે. એવરી મંથ, દર મહિને 2 લાખ પગાર, 2 લાખ રૂપિયા કમાવાળો 5 રૂપિયાનું વડાપાવ ખાય છે. જો જીવન કેવું જીવન છે. એટલા માટે કહે છે કે જીવન સુધારો અને ભક્તિમય બનાવો. તો અહીંયા જ હું મારી વાણીને વિરામ આપું છું. જેમ પેલો જાડેજો એ ગુરુની આગળ પાપ બોલ્યા, એવી રીતે આપણે પણ હૃદયમાં જાણતા ને અજાણતા બહુ બધા પાપ થઈ ગયા હોય. હું એવું નથી કહેતો કે હું દૂધનો ધોયેલો, મારાથી પણ થયેલા હોય, પણ જ્યારે ભગવાન આગળ જ્યારે આપણે પ્રાર્થના કરીએ, નમન કરીએ, પગે પડીએ ને, તો ભગવાન બધી ક્ષમા કરી દેશે, કે બધા મારા સંતાનો છે. ભૂલ થાય, બધાથી થાય. માણસ માત્ર ભૂલને પાત્ર. માણસને છે અવતાર મળ્યો છે તો ભૂલો તો કરવાનો છે, પણ ભગવાન કહે છે કે મારી શરણમાં આવે, મારી નામ લે, મારા મને પગે પડે, તો હું એને માફ